છે એ અહીં સમાપ્ત થયો. એટલે એને એક અધ્યાય, પહેલો અધ્યાય કહેવામાં આવે. 2 અધ્યાય આના છે. દરેક અધ્યાયની 3 વલ્લી છે. 3 વલ્લીનો આ પ્રથમ અધ્યાય આ રીતે સમાપ્ત થાય છે. અને એટલા જ માટે શ્રાદ્ધ વખતે પણ આ કઠોપનિષદની આ પ્રથમ 3 વલ્લી છે એનો પાઠ કરવાનું પણ મહત્વ છે. એટલા એવા વખતે મૃત્યુ પછી આપણે ગીતાનો કદાચ 8મો અધ્યાય એનું એક મહત્વ છે અને કઠોપનિષદ આનું પણ પાઠ કરવાનું મહત્વ છે. શ્રાદ્ધના જ્યારે પણ શ્રાદ્ધનો દિવસ આવે ત્યારે પણ આનો પાઠ કરી શકાય ને, કારણ કે આ રીતે અહીં કહેવામાં આવ્યું છે કે એ શ્રાદ્ધ પણ અનંત ફળ આપનારું બની જાય છે. તો જેને માટે આ વાંચવામાં આવે છે કે પાઠ કરવામાં આવે એને પણ એ પ્રકારનું ફળ પ્રાપ્ત થતું હોય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च બ્રહ્મ સ્વરૂપમાં પ્રકાશિત થતો નથી. આત્મા પ્રકાશિત થાય છે, ક્ષણે ક્ષણે પ્રકાશિત થાય છે, પરંતુ જીવ સંસારી દુઃખી સુખી એ રીતે સતત આપણે પ્રકાશિત થતો હોય છે. અથવા એ રીતે સામાન્ય મનુષ્યને અજ્ઞાની મનુષ્યને જ્ઞાન થતું હોય છે. એમ સમજાયું કે આત્માના વાસ્તવિક સ્વરૂપને આવૃત કરનાર કંઈક છે, એનું નામ છે અજ્ઞાન. આમ એ શ્લોકમાં બતાવ્યું કે પ્રત્યેક મનુષ્ય આત્માના વાસ્તવિક સ્વરૂપથી અજ્ઞાત છે. સર્વભૂતાની સમોહમ સર્ગે યાંતિ પરંતપ. ભગવાન કહે છે, હે પરંતપ, હે અર્જુન, પ્રાણી માત્ર જન્મથી જ આ પ્રકારના મોહને પ્રાપ્ત થયેલું જ જન્મતું હોય છે. જે કોઈ જન્મે છે અજ્ઞાની જ જન્મે છે. તેથી અનાદિ અવિદ્યા, આ અવિદ્યા કે અજ્ઞાનનો પ્રારંભ કોઈ હોતો જ નથી. તેથી અનાદિકાળથી આ પ્રકારનું અજ્ઞાન હોવાને કારણે મનુષ્ય જીવત્વનો અનુભવ કરતો આવે છે. આ એક મુખ્ય પ્રતિબંધ થયો. દૃશ્યતે તુ અગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. પરંતુ આ અજ્ઞાનનું પણ નિવારણ કરી શકાય જો મનુષ્ય અગ્રબુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત કરે, મનુષ્ય એકાગ્રતા પ્રાપ્ત કરે અને મનુષ્ય બુદ્ધિની સૂક્ષ્મતા પ્રાપ્ત કરે. આમ શાસ્ત્ર અને આચાર્યના શ્રવણ મનન વગેરેના સંસ્કારથી જ્યારે સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે, વળી મનમાંથી વિક્ષેપ વગેરે દૂર કરવાથી એકાગ્રતા પ્રાપ્ત કરવામાં આવે, તો એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી દૃશ્ય દેતું આ આત્માને જરૂર જોઈ શકાય, અર્થાત આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય.
અર્થાત આપણામાં એકાગ્ર બુદ્ધિ હોય અને સૂક્ષ્મ બુદ્ધિ હોય તો અજ્ઞાનના આવરણનો નાશ કરી શકાય. આગળ કહે છે આમ કહીને અવિદ્યા પ્રતિબંધ સ્વરૂપમ ઉક્તમ. આમ ઉપનિષદે પોતે જ કહ્યું કે અવિદ્યા કે અનાદિ અવિદ્યા એ જ મુખ્ય પ્રતિબંધ છે આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન ન હોવામાં. પણ હવે જણાવે છે કે એક અવિદ્યા કે આવરણ એ જ માત્ર પ્રતિબંધ નથી, પણ બીજા પણ અવાંતર પ્રતિબંધો છે. અર્થાત અવિદ્યામાંથી જન્મેલા બીજા પણ પ્રતિબંધ છે, બીજા પણ વિઘ્નો છે કે અવરોધો છે જેને કારણે આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થતું નથી. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કફ પુનઃ પ્રતિબંધ અગ્ર્યાયા બુદ્ધે. પરંતુ આપણામાં અગ્ર બુદ્ધિ નથી હોતી, સૂક્ષ્મ બુદ્ધિ હોતી નથી. અર્થાત બુદ્ધિની સૂક્ષ્મતા પ્રાપ્ત કરવામાં કે બુદ્ધિની એકાગ્રતા પ્રાપ્ત કરવામાં પણ કોઈ અવરોધ આવતો હોય છે. તો એવું શું છે જેને કારણે આપણી બુદ્ધિમાં એકાગ્રતા નથી આવતી? એવું શું છે જે આપણી બુદ્ધિને વિક્ષિપ્ત કરે છે અને જેને કારણે આપણે આપણી બુદ્ધિને આત્મામાં કેન્દ્રિત કરી શકતા નથી? અર્થાત એકવાર મૂલ્ય જન્મ્યું જ્ઞાનનું છતાં પણ આપણે અંતર્મુખ બની શકતા નથી, આપણે બુદ્ધિને કે મનને આત્મામાં કેન્દ્રિત આત્મનિષ્ઠ બનાવી શકતા નથી. એનું શું કારણ? શા માટે બુદ્ધિ પોતાના ધ્યેય વિષયમાંથી વારંવાર વિચલિત થઈ જાય છે? કે કફ પુનઃ પ્રતિબંધ અગ્ર્યાયા બુદ્ધે. આ એકાગ્ર બુદ્ધિ છે એની એટલે બુદ્ધિની એકાગ્રતામાં અગ્ર્યાયા બુદ્ધિ એટલે કે બુદ્ધે એકાગ્ર ઉત્પત્તો. આ બુદ્ધિની એકાગ્રતાની ઉત્પત્તિમાં વળી શું પ્રતિબંધ છે? યેન જે પ્રતિબંધને કારણે તદ અભાવાત તદ અગ્ર બુદ્ધિ અભાવાત, જે પ્રતિબંધને કારણે આપણા એકાગ્ર બુદ્ધિ પ્રાપ્ત થતી નથી. આત્માને દૃશ્યતે અને જેને કારણે આત્માનું દર્શન થતું નથી. હવે એ સમજવાની એ યાદ રાખવાની આવશ્યકતા છે કે આત્માનું દર્શન થતું નથી એ વાત બરોબર નથી, પરંતુ આત્માનું વાસ્તવિક દર્શન થતું નથી. આત્માનું દર્શન તો પ્રત્યેક ક્ષણે થતું હોય છે, કારણ કે આત્માનું દર્શન ન થાય તો કોઈ પણ અન્ય દર્શન શક્ય જ નથી. આત્મા જ દર્શન સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ હોવાને કારણે કોઈ પણ દર્શન કે અનુભવ થાય ત્યારે એ આત્મા વડે જ અનુભવ પ્રકાશિત થતા હોવાને કારણે, આત્મા સ્વતઃ સિદ્ધ સ્વયં પ્રકાશ હોવાને કારણે આત્માનું સતત દર્શન થતું હોય છે, પરંતુ આત્માનું વિપરીત દર્શન થાય છે. અને એ વિપરીત દર્શન ત્યારે દૂર થાય જ્યારે આપણો આત્મા અનાત્મ વિવેક જન્મે. એ આત્મા અનાત્મ વિવેક ત્યારે જન્મે જ્યારે આપણામાં બુદ્ધિની એકાગ્રતા આવે અને બુદ્ધિની સૂક્ષ્મતા આવે. સૂક્ષ્મતા અર્થાત સૂક્ષ્મ વિષયનું ચિંતન કરવાની ક્ષમતા, સૂક્ષ્મ વિષયનું દર્શન કરવાની ક્ષમતા. ઇન્દ્રિયેભ્યઃ પરાહ્યર્થઃ અર્થેભ્યસ્ય પરમ મનઃ. એ મંત્રમાં જેમ સમજાવવામાં આવ્યું કે ઇન્દ્રિય કરતાં આ વિષયો સૂક્ષ્મ છે, વિષય કરતાં મન સૂક્ષ્મ છે, મન કરતાં બુદ્ધિ સૂક્ષ્મ છે, બુદ્ધિ કરતાં મહાન મહત્તત્વ સૂક્ષ્મ છે, મહત્તત્વ કરતાં અવ્યક્ત સૂક્ષ્મ છે, એના કરતાં પણ પુરુષ અર્થાત પરમાત્મા સૂક્ષ્મ છે. આમ સૂક્ષ્મતમ આ જે તત્વો છે એને સમજવાની, એનું દર્શન કરવાની ક્ષમતા, એનું નામ જ સૂક્ષ્મ બુદ્ધિ. અને એવી ક્ષમતા આપણે ત્યારે આવે જ્યારે આપણે શાસ્ત્રના સંસ્કાર પ્રાપ્ત થાય. અને છતાંય પણ જો બુદ્ધિમાં એકાગ્રતા ન હોય, બુદ્ધિમાં જો સ્થિરતા ન હોય, બુદ્ધિમાં અબાઇડન્સ અર્થાત સ્વસ્થતા ન હોય, એકાગ્રતા ન હોય, તો માત્ર સૂક્ષ્મતા કામ નથી લાગતી. અને સૂક્ષ્મતા ન હોય તો માત્ર એકાગ્રતા કામ ના કરે. એકાગ્રતા પણ જોઈએ અને સૂક્ષ્મતા પણ જોઈએ. પણ આ એકાગ્રતા અને સૂક્ષ્મતા પણ આપણે પ્રાપ્ત થતી નથી, કારણ કે આ એકાગ્રતા અને સૂક્ષ્મતાની આડે પણ કોઈક પ્રતિબંધ છે. એને કેવો કહેવાય? અવાંતર પ્રતિબંધ, ગૌણ પ્રતિબંધ કે બીજી કક્ષાનો પ્રતિબંધ. પહેલી કક્ષાનો મુખ્ય પ્રતિબંધ થયો અવિદ્યા કે અજ્ઞાન,
અને આ બીજો પ્રકારનો પ્રતિબંધ છે જે જ્ઞાનમાંથી જન્મેલો છે. તદ દર્શન કારણ પ્રદર્શનાર્થા, તદ દર્શન અર્થાત એ પ્રતિબંધનું દર્શન, પ્રતિબંધનું સ્વરૂપ કેવું છે એ સમજાવવા માટે આ વલ્લીનો પ્રારંભ થાય છે. અથવા તો આ વલ્લીનો પહેલો મંત્ર છે કે વલ્લીના પહેલા 2 મંત્રો છે એ આ અવાંતર કે ગૌણ કે બીજા પ્રકારના પ્રતિબંધનું દર્શન કરવા માટે સમજાવવા માટે છે. અથવા તદ અદર્શન કારણ પ્રદર્શનાર્થા, એટલે કે આત્માનું દર્શન થતું નથી એનું કારણ સમજાવવા માટે આ વલ્લી આરભ્યતે, આ વલ્લીનો આરંભ કરવામાં આવે છે. કફ પુનઃ પ્રતિબંધ કીદૃશ કિમ સ્વરૂપ કિં કાર્યક, કેવા પ્રકારનો આ પ્રતિબંધ છે, એનું સ્વરૂપ કેવું છે, એનું કાર્ય અર્થાત એની અસર કેવી છે. કોઈ વસ્તુને સમજવા માટે એનું સ્વરૂપ સમજવું જોઈએ, એનું કાર્ય સમજવું જોઈએ, એનું કારણ સમજવું જોઈએ. સ્વરૂપ, હેતુ અને ફલ. કોઈ પણ વસ્તુને સમજવા માટે આ 3 વસ્તુ સમજવી જોઈએ: સ્વરૂપ, હેતુ અને ફલ. સ્વરૂપ અર્થાત વસ્તુ પોતે કેવી છે, હેતુ અર્થાત એ હોવાનું કારણ શું છે, અને ફલ અર્થાત એ હોવાને કારણે શું થાય છે. આ 3 વસ્તુ કોઈ વિશે સમજીએ ત્યારે આપણને એ વસ્તુનો પૂરેપૂરો ખ્યાલ આવે. કોઈ માણસને પણ સમજવું હોય તો એનું સ્વરૂપ શું છે, પોતે કેવો છે, એનું કારણ શું, ક્યાંથી આવ્યો છે, અને માતા પિતા કુટુંબ સંસ્કાર વગેરે કેવું છે, અને કાર્ય શું, એ શું કરે છે, શું ઉત્પન્ન કરે છે વગેરે. આ 3 વસ્તુ જાણવી જોઈએ. આપણે તો કોઈની મૂલવીએ ત્યારે માત્ર દેખાવા એમને જોઈને આપણે ખાલી પ્રભાવિત થઈ જાવ છે, આગળ પાછળ કશું પૂછીએ નહીં કે જાણવાનો પ્રયત્ન ના કરીએ, અને પછી બહુ ગોથા ખાતા હોઈએ છીએ કે મેં તો આવો ધાર્યો ને આવો નીકળ્યો ને આમ થયું ને તેમ થયું વગેરે ઘણું થતું હોય છે. કારણ કે નર્યું ખાલી તમે સ્વરૂપ એટલે એને જાણો એટલું પૂરતું નથી, એનું કારણ જાણવું જોઈએ. કારણ કે એના માતા પિતા કોણ છે, કયા સંસ્કાર છે, કેવું ઉછેર છે, શું છે શું નહીં, આ બધું જાણવું જોઈએ. અને કશું ધંધો બંધો કરે છે કે નહીં, એટલે કાર્ય પણ જાણવું છે, બધું જાણવું જોઈએ. એટલે તો જ આપણને ખરેખર કોઈ પણ વસ્તુની પૂરેપૂરી સમજ પ્રાપ્ત થાય. એમ આ પ્રતિબંધને પણ સમજવો તો પ્રતિબંધનું સ્વરૂપ શું છે, એ પ્રતિબંધનું કારણ શું છે, અને પ્રતિબંધ હોવાથી શું થાય છે, એનું કાર્ય શું છે, આ 3 સમજ લઈએ ત્યારે એ પ્રતિબંધને આપણે બરોબર સમજ્યા કહેવાય. એટલે કફ પુનઃ પ્રતિબંધ, આ વળી પ્રતિબંધ કેવો છે, એનું શું કારણ છે, શું કાર્ય છે. એ પ્રદર્શનાર્થ વલ્લી આરભ્યતે, એનું પ્રદર્શન કરવા માટે આ વલ્લીનો આરંભ થાય છે. કોઈ કહે કે એવું જાણવાની શું જરૂર છે, તમે તમારે જે કહેવાનું હોય કહો ને, આત્માનું જ્ઞાન તમને જ્ઞાન થઈ જશે. તો કે નહીં, વિજ્ઞાતે શ્રેય પ્રતિબંધ કારણે તદ અપનયનાય યત્ન આરબ્ધમ શક્યતે. વિજ્ઞાતે શ્રેય પ્રતિબંધ કારણે, આ જીવનનું શ્રેય કે કલ્યાણ જે છે અર્થાત આત્મતત્વ છે. શ્રેય અર્થાત આત્મજ્ઞાન. આમ શ્રેયનો અર્થ મોક્ષ થાય, પણ એ મોક્ષનું સાધન છે આત્મજ્ઞાન. અને તેથી એ આત્મજ્ઞાન આડે શું પ્રતિબંધ છે એ જાણીએ તો એ પ્રતિબંધ દૂર કરીએ તો જ આપણે જ્ઞાન થાય. આમ જ્ઞાન માટેનો ગમે તેટલો પ્રયત્ન કરીએ અને છતાં પણ પેલો પ્રતિબંધ દૂર ન થયો હોય તો જ્ઞાન નથી થતું. જેમ પેલી 2 કીડીઓ એક ખાંડના ફેક્ટરીમાં રહેતી હોય અને બીજી પેલા મીઠાના ઢગલામાં રહેતી હોય. હવે 2 મૂત્ર કીડીઓ, એક તો દિવસ ના વધે એટલે રાતે વધ્યા કરે ખાંડની કીડી, અને મીઠાની કીડી બિચારી ગમે તેટલું કરે તોય પણ વધે જ નહીં, સુકાતીને સુકાતી જ જાય. અંતેથી પોતાના મિત્રને લખ્યું કે મને તો આવું થાય છે અને મારે શું કરું. તો આ ખાંડની કીડી કહે ચાલ તું અહીંયા આવી, થોડો રજા લઈને અહીંયા આવી જાય મહિનો, અહીંયા તું ખાઈ પીને બરોબર જાડી પાડી થશે. એટલે પેલી આવી ગઈ ત્યાં. અને પછી તો આ ખાંડની કીડી એને ટૂર આપી આખી શુગર ફેક્ટરીની કે જો આ ઢગલો અને પેલો ઢગલો અને ફલાણો ઢગલો, બસ જેટલું ખાવો એટલું ખાઓ. એટલે ખુશ થઈ ગઈ અને દિવસ રાત ખાવાનું શરૂ કર્યું. અઠવાડિયું થયું તોય વજન વધે જ નહીં. અને આશ્ચર્ય થયું કે અરે રે આટલું ખાય છે ને આ બધું વ્યવસ્થા છે છતાંય કેમ વજન વધતું નથી. ડૉક્ટર પાસે લઈ ગયા, કંઈક એને મુશ્કેલી લાગે છે. ડૉક્ટર પાસે લઈ ગયા, ડૉક્ટર કહે છે કે જ્યારે મોં ખોલ. ડૉક્ટર તો મોં જ ખોલાવે ને હંમેશા, કશું ખરાવ ત્યારે મોં ખોલ્યું અને ત્યારે પછી ચીપિયાથી
મોઢામાંથી કશુંક બહાર કાઢ્યું કે જો શું છે, પેલી મીઠાઈની કીડી એના મોંમાં મીઠાનો એક ટુકડો રાખી જ મૂકે, પછી જ ખાંડ ખાય. એને એમ કે હું જ્યાંથી આવ્યો છું એ વસ્તુ મારે છોડાય જ ને, અંતેથી મીઠાનો ટુકડો રાખી જ મૂકે. ડૉક્ટર એમ ચીપિયાથી બહાર કાઢ્યો કે જો આ કારણે એ ખરેખર ખાંડનો આનંદ માણી શકતી નથી, અને જે વસ્તુ આપણે ખાઈએ એનો આનંદ ના માણીએ તે વસ્તુ પચે નહીં, કે આપણને ખરેખર પુષ્ટિકારક ના થાય, ગમે તું ખા કરીએ. આપણે ભોજનનો આનંદ જો ના માણતા હોઈએ તો વસ્તુ આપણો ઉપકારક થતી નથી. અને તેથી માત્ર ખાંડ ખાઈએ એટલે આપણું વજન વધે એવું નિયમ નથી, પરંતુ એમાં કંઈક અવરોધ જે હોય એ અવરોધ દૂર ન કરીએ તો આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ તો પણ એ પ્રયત્ન સફળ થતો હોતો નથી. અને તેથી બધું શ્રવણ મનન કરીએ આપણે, અર્થાત અજ્ઞાનને દૂર કરવા માટે, આવરણ દૂર કરવા માટે ઘણો બધો પ્રયત્ન કરીએ, અને છતાં પણ પેલી અંદરનું જે મીઠું છે એ પેલા સ્વાદને વિકૃત કરી નાખે. ઘણી વખત થતું હોય છે કે બાળકોને કોઈને પણ દાંતમાં કે સડો થયો અને મુશ્કેલી થઈ હોય, જે ખાઓ એ બધું ઝેર થઈને જ અંદર જાય. અંતે રીતે આ મનની અંદર આ પ્રકારનો અવરોધ જ્યારે અધ્યાસ હોય, રાગ દ્વેષ હોય, જે પ્રતિબંધની વાત આમાં કરવામાં આવશે, એ હોય તો જે કંઈ શ્રવણ કરવામાં આવે એ બધી વસ્તુઓ આપણા મનમાંથી ચડાઈને જવાની. જેમ ગરણામાંથી ચડાઈને પાણી જતું હોય અને ગરણાની અંદર જ કચરો હોય તો આપણા પાણીનો ઊંડો વધારે કચરાઓ જેમ કરે, તે મનની અંદર જ આ પ્રકારનો વિકાર જ્યારે હોય ત્યારે જે કંઈ આપણે શ્રવણ કરતા હોય એ પણ વિકૃત થઈને જતું હોય છે અંદર. અંતેથી એ જેવું આશીર્વાદરૂપ કે લાભદાયી બનવું જોઈએ એવું આશીર્વાદરૂપ બનતું હોતું નથી. અને એટલા માટે વિજ્ઞાતે શ્રેય પ્રતિબંધ કારણે આ શ્રેયમાં જે પ્રતિબંધ છે, આત્મજ્ઞાનમાં જે પ્રતિબંધ છે એના કારણે જ્યારે જાણવામાં આવે તદ અપનયનાય યત્ન આરબ્ધુમ શક્યતે, અને તો પછી એ અવરોધને દૂર કરવા માટે યત્ન આરબ્ધુમ શક્યતે, એ યત્નને આપણે એનો પ્રયત્ન પણ પ્રારંભ કરી શકીએ. જાણવું તો જોઈએ ને કે શું છે, શું અવરોધ છે, શું મુશ્કેલી છે, શું રોગ છે, અને તો પછી એને દૂર કરવાનો પ્રયત્નનો પણ આરંભ થાય. ન અન્યથા ઈશ્વર ન થાય. આપણને એમ કે બધું બરોબર જ છે, આપણે ખબર જ ના હોય કે કોઈ પ્રકારની મુશ્કેલી છે, ન ખબર હોય તો ક્યારે એને દૂર કરવાનો પ્રયત્ન ન જ કરીએ. અને તેથી આ કયો અવરોધ છે એને જાણવાની પહેલાં આવશ્યકતા છે, અને માટે આ મંત્રમાં એનું નિરૂપણ કરવામાં આવે છે. પરાંચિખાની વગેરે કે છે પહેલા મંત્રમાં પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત્ પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિદ ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત્ત ચક્ષુરમૃતત્વમિચ્છન પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ. ખ શબ્દનો અર્થ થાય છે આકાશ. આકાશ એટલે આકાશ જેનો ગુણ છે એવી શ્રોત્રેન્દ્રિય, એટલે ખ શબ્દનો અર્થ કરવો હોય તો આપણી શ્રવણેન્દ્રિય એવો થાય. પણ અહીંયા શંકરાચાર્ય સમજાવે છે કે શ્રવણેન્દ્રિયથી બધી જ ઇન્દ્રિયો, એ સર્વેન્દ્રિયથી બધી ઇન્દ્રિયોનો પ્રતિનિધિ છે. અર્થાત ખાની એટલે કે ઇન્દ્રિયાણી, આ બધી જે આપણી ઇન્દ્રિયો છે મુખ્યત્વે જ્ઞાનેન્દ્રિયો જે છે. પરાંચી એ કેવી છે? પરાંચી અર્થાત બહિર્મુખ છે. પરાંચિખાની સ્વયંભૂ, સ્વયં એટલે પરમાત્માએ આ ઇન્દ્રિયોને પરાંચી અર્થાત બહિર્મુખ બનાવીને વ્યતૃણત, પરમાત્માએ આપણી ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને જાણે કે ઇન્દ્રિયોની હિંસા ન કરી નાખી હોય, એમને બનાવી અને મારી નાખી એવું થઈ ગયું. તસ્માત પરાંગ પશ્યતિ નંતરાત્મન, અને તેથી આ મનુષ્ય પરાંગ પશ્યતિ, મનુષ્ય હંમેશા બહાર જ નજર કરતો હોય છે, વિષયો તરફ જ નજર કરતો હોય છે. નંતરાત્મન ક્યારે પણ અંતરાત્મા પ્રત્યે એ નજર કરતો જ નથી આવતો. એનો અર્થ એ બસ આ એક પ્રતિબંધ થયો, ઇન્દ્રિયોની બહિર્મુખતા, આ અવાંતર પ્રતિબંધ થયો. પેલું અજ્ઞાન તો છે જ, અજ્ઞાનથી જન્મેલો અવિવેક પણ છે. એ અવિવેકને પણ જો આપણે દૂર કરી શકીએ જો આપણું મન અંતર્મુખ હોય તો. પરંતુ મન અંતર્મુખ કેમ નથી? આપણે ઇન્દ્રિયો બહિર્મુખ છે. આપણું મન બહિર્મુખ હોવાને કારણે એ અંતર્મુખ બની શકતું નથી.
તસ્માત પરાંગ પશ્યતિ અંતરાત્માનમ. અંતેથી મનુષ્ય માત્ર બહાર જ નજર કરતો હોય, અંતરાત્મા પ્રત્યે નજર કરતો હોતો નથી. તો શું આનો કોઈ અપવાદ જ નથી? તો કે નહીં છે. કશ્ચિત ધીર હૈ, કોઈક ધીર પુરુષ હોય, કોઈક બુદ્ધિમાન વિવેકી પુરુષ હોય. પ્રત્યેગાત્માનમ ઈક્ષદ, કોઈ બુદ્ધિમાન કે ધીર કે વિવેકી પુરુષ છે, એણે પ્રત્યેગાત્માના દર્શન કર્યા. ઈક્ષદ, કેવું દર્શન કર્યા? આવૃત્ત ચક્ષુ. ચક્ષુ અર્થાત આંખો, એટલે કે પોતાની ઇન્દ્રિયો જે છે આવૃત્ત ચક્ષુ, પોતાની ઇન્દ્રિયોને એને અંદરમાં વાળી લીધી. આવૃત્ત બહિર્મુખ ઇન્દ્રિયોને એને અંદર વાળી લીધી અથવા અંતર્મુખ બનાવી. અમૃતત્વ ઇચ્છન, શા માટે આવો પ્રયત્ન કર્યો? એવું શું છે જેને બહાર મળતું નથી, જે પ્રાપ્ત કરવા માટે એણે પોતાની બધી ઇન્દ્રિયોને સંખેલી લીધી? અમૃતત્વ ઇચ્છન, અમૃતત્વ ઇચ્છન અર્થાત અમૃતત્વની પ્રાપ્તિની ઈચ્છાથી આ ધીર કે વિવેકી પુરુષે પોતાની ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવી અને એ રીતે આત્માના દર્શન કર્યા. અથવા તો ધીર પુરુષ આત્માના દર્શન કરી શકે છે. બસ આ મંત્ર છે. તો હવે ભાષ્યમાં સમજાવે છે. પરાંચી પરાગ અંચંતે ગચ્છન્તે ઇતિ ખાને તદુપલક્ષિતાને શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી ખાનેત્યુચ્યન્તે તાની પરાંચી એવ શબ્દાદિ વિષય પ્રકાશનાય પ્રવર્તન્તે. પરાંચી પરાગ અંચંતી ઇતિ પરાંચી. પરાગ એટલે બહાર, પ્રત્યેક એટલે અંદર. પરાંચી, આ જે અંચ ધાતુ છે એનો અર્થ થાય ગતિ. એક અર્થ થાય ગતિ. એટલે પરાગ અંચંતી એટલે કે જે હંમેશા બહાર જતી હોય ને પરાંચી કહેવામાં આવે છે. પરાગ અંચંતી પરાંચી, અંચંતી ગચ્છંતી, જે હંમેશા બહાર જતી હોય છે એને પરાંચી કહેવામાં આવે છે. એ કોણ છે? ખાની. મેં કહ્યું પ્રમાણે ખ એટલે આકાશ. અને આપણું જે કર્ણેન્દ્રિય કે શ્રોત્રેન્દ્રિય જે છે એ આકાશમાંથી બની હોવાને કારણે આકાશ આપણે શ્રોત્રેન્દ્રિય માટે પણ ખ કે આકાશ શબ્દ વાપરી શકાય. આપણે જાણીએ છીએ કે આપણી જ્ઞાનેન્દ્રિયો આ પંચ મહાભૂતના સત્વંશમાંથી બનેલી છે અને આપણી શ્રોત્રેન્દ્રિય જે છે એ આકાશ તત્વના સત્વંશમાંથી બનેલી છે અને સ્પર્શેન્દ્રિય વાયુના સત્વંશમાંથી વગેરે. અને એથી અહીં ખ અર્થાત આકાશ એવો શબ્દ વાપર્યો. એનાથી આપણી શ્રોત્રેન્દ્રિય કે આપણા કાન કે સાંભળવાની ઇન્દ્રિય છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. એ શંકરાચાર્ય કહે પણ એને બહુવચનમાં મૂકવામાં આવે છે. ખાની એટલે કે છે તદુપલક્ષિતાની શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી. આમ ખ અર્થાત આપણી શ્રોત્રેન્દ્રિય છે એનાથી જેનો નિર્દેશ થાય છે એવી સર્વ જ્ઞાનેન્દ્રિયો. એટલે ખાની અર્થાત સર્વ જ્ઞાનેન્દ્રિયો. ખ એટલે બધી જ્ઞાનેન્દ્રિયો, એનું બહુવચન ખાની અર્થાત સર્વ જ્ઞાનેન્દ્રિયો. ઇન્દ્રિયાણી તાનીથી ઉચ્યન્તે. પરાંચી ખાની કે તાની પરાંચેવ શબ્દાદિ વિષય પ્રકાશનાય પ્રવર્તન્તે. આ બધી ઇન્દ્રિયો જે છે એ પરાંચ બહિર્મુખ જ છે. શા માટે? શબ્દાદિ વિષય પ્રકાશનાય પ્રવર્તન્તે. એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા વિષયોને પ્રકાશિત કરવાની હંમેશા પ્રવૃત્તિ કરતી હોય છે. આમ ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિ કેવી છે? વિષયોને પ્રકાશિત કરવાની. એનું એ પણ સ્વાભાવિક છે. આ વિષયો જે છે એ પંચમહાભૂતોના તમસ અંશમાંથી ઉત્પન્ન થયેલા છે. ઇન્દ્રિયો આપણે જ્ઞાનેન્દ્રિયો આપણે જે છે એ પંચમહાભૂતના સત્વ અંશમાંથી ઉત્પન્ન થયેલી છે અને એટલે જ એમને સ્વાભાવિક મિત્રતા હોય. એ જ પંચમહાભૂતમાંથી આ જગતના વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ઉત્પન્ન થયેલા છે. એ જ પંચમહાભૂતમાંથી આપણી 5 જ્ઞાનેન્દ્રિયો શ્રોત્ર ત્વક ચક્ષુ રસના ઘ્રાણમ ઉત્પન્ન થયેલી છે.
એવું હોવાને કારણે આ ઇન્દ્રિયો અને વિષયો પ્રત્યે સ્વાભાવિક એફિનિટી, સ્વાભાવિક મિત્રતા હોય છે. અને તેથી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે વિષયોની અંદર હંમેશા એ રમણ કરતી હોય, વિષયોનું ચિંતન કરતી હોય, વિષયો માટે એમને સ્વાભાવિક આકર્ષણ હોય. અને તેથી સ્વભાવથી ઇન્દ્રિયો હંમેશા વિષયોને પ્રકાશિત કરવાની અર્થાત વિષયોમાં રમણ કરવાની પ્રવૃત્તિ કરતી હોય છે. એમને વિષયો માટે સ્વાભાવિક પ્રેમ હોય. આનું નામ જ બહિર્મુખતા. એ બહિર્મુખતાનો અર્થ એવો નથી કે માણસ બહાર પ્રવૃત્તિ કરતો હોય. બહિર્મુખતા અર્થાત આવી જાતનો બહિર વસ્તુઓ માટે આકર્ષણ હોય, આસક્તિ હોય. એટલે કહે છે અહીં યસ્માદેવમ સ્વાભાવિકાની તાની વ્યતૃણત હિંસિતવાન હનનમ કૃતવાન ઇત્યર્થઃ. યસ્માદ એવમ આવું હોવાને કારણે અર્થાત આ ઇન્દ્રિયના સ્વભાવથી હંમેશા બહિર્મુખ હોવાને કારણે સ્વાભાવિકાની તાની સ્વભાવ કોને કહેવાય? જે શાસ્ત્રથી અનુરૂપ ન હોય નામ સ્વભાવ. હંમેશા સ્વભાવ શબ્દ વાપરે છે. એક છે શાસ્ત્રનો આદેશ અને બીજો છે પોતાની સ્વચ્છંદતા અથવા પોતાના રાગદ્વેષનો એક આદેશ. એટલે જ્યારે જ્યારે અહીં શાસ્ત્રમાં સ્વભાવ શબ્દ વાપરવામાં આવે ત્યારે સમજવું કે સ્વાભાવિક મનુષ્યને કહેવાય જે માત્ર પોતાના આવેગોને વશ થઈને વર્તન કરતો હોય. સ્વભાવ એટલે આવેગાત્મક વર્તન, એનું નામ છે સ્વાભાવિક વર્તન. ભલે સામાન્ય સ્વાભાવિક એટલે આપણે અંગ્રેજીમાં સ્પોન્ટેનિયસ કહીએ, સહજ. પણ સહજ અને સ્વાભાવિકમાં ફેર છે. અંગ્રેજીમાં સ્પોન્ટેનિયસ એટલે ગુજરાતીમાં કહે સહજ, અને અંગ્રેજીમાં બીજો શબ્દ છે ઇમ્પલ્સિવ, અને ગુજરાતીમાં કહે આવેગાત્મક. એટલે આવેગાત્મક વર્તન હંમેશા શાસ્ત્રથી વિરુદ્ધ હોય. સામાન્ય રીતે એવો મનુષ્ય હોય જે સ્થિતપ્રજ્ઞ હોય તો એના બધા આવેગો અર્થાત એનો સ્વભાવ જ એવો થઈ ગયો હોય જે બધા શાસ્ત્રને અનુરૂપ જ હોય. પણ સામાન્ય મનુષ્ય જે હોય છે, જેના હૃદયમાં રાગદ્વેષ હોય છે, એના આવેગો મહદઅંશે શાસ્ત્રના વિધાનથી કે શાસ્ત્રની આજ્ઞાથી વિપરીત હોય છે. એટલા જ માટે આપણે આપણી પ્રકૃતિ પર કે આપણા સ્વભાવ પર નિયંત્રણ રાખીને શાસ્ત્રને અનુરૂપ વર્તન કરવાની આવશ્યકતા હોય છે. એટલે ભગવાન કહ્યું પ્રકૃતિ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. પ્રાણી માત્ર પોતાની પ્રકૃતિ અથવા સ્વભાવનું જ અનુસરણ કરતા હોય છે, અંતેથી તે નિગ્રહ શું કરી શકે? સદૃશમ ચેષ્ટતે સ્વસ્ય પ્રકૃતે જ્ઞાનવાન અપી. જ્ઞાની અર્થાત વિદ્વાન કે વિવેક પુરુષો પણ પોતાની પ્રકૃતિ અથવા સ્વભાવને અનુરૂપ ચેષ્ટા કરતા હોય છે. એટલે કે સ્વભાવ પર કે પ્રકૃતિ વિજય પ્રાપ્ત કરો એ મહાન વસ્તુ છે. મોટાભાગના લોકો પ્રકૃતિને વશ થઈને જ વર્તન કરતા હોય છે. એને જ સ્વાભાવિક વર્તન કહેવામાં આવ્યું છે. અહીંયા સ્વાભાવિક અર્થાત માત્ર પોતાનો આવેગ છે, સ્વાભાવિક આવેગ છે, એને અનુરૂપ વર્તન. યસ્માદ એવમ તાની સ્વાભાવિકાની. કારણ કે ઇન્દ્રિયોનો આ પ્રકારનો સ્વભાવ છે કે હંમેશા બહારના વિષયોમાં રમણ કરવું. તાની વ્યતૃણત હિંસિતવાન હનનમ કૃતવાન ઇત્યર્થઃ. અંતેથી જે કોઈએ પણ આ ઇન્દ્રિયોની રચના કરી હોય એણે આ ઇન્દ્રિયોને રચના કરતાની સાથે જ જાણે કે એની હિંસા ન કરી નાખી હોય. હનનમ કૃતવાન કથમ. એવું કેમ કહેવાય કે એનું હનન કરી નાખ્યું? જો તમારા પુસ્તકમાં 84મા પાના પર આનંદગીરી સમજાવે છે બીજી લાઈનમાં, યદિ ઇન્દ્રિયાણી અંતર્મુખાણી સ્યુઃ તદા તાની આત્મનિષ્ઠતયા અમૃતત્વમ ઈયુઃ અત ઇન્દ્રિયાણી બહિર્મુખાણી સૃષ્ટાનિ યત તત્તેષામ હનનમેવ કૃતમ ઇત્યર્થઃ. કહે છે યદિ ઇન્દ્રિયાણી અંતર્મુખાણી સ્યુઃ. જો જન્મ્યા ત્યારથી ઇન્દ્રિયોને ભગવાન અંતર્મુખ બનાવી હોત, તદા તાની આત્મનિષ્ઠતયા અમૃતત્વમ ઈયુઃ. અંતો જો ઇન્દ્રિયો અંતર્મુખ હોત તો એ આત્મનિષ્ઠ હોત. અંતો અમૃતત્વ અર્થાત આત્મા કેવો છે? અમર છે, અમૃત સ્વભાવનો છે, આનંદ સ્વરૂપ છે. અંતેથી ઇન્દ્રિયોનો સ્વભાવ જો અંતર્મુખ હોત તો આપોઆપ જ આત્માના આનંદ સ્વરૂપનો અનુભવ કરતી હોત. અંતો એ અમૃતત્વનું સાધન બની હોત, આનંદનું સાધન બની હોત. પરંતુ આ કેવી છે? બહિર્મુખાણી.
ઇન્દ્રિયો સ્વભાવથી બહિર્મુખ હોવાને કારણે આત્માનો જે પૂર્ણ કે આનંદ સ્વરૂપ છે એનાથી વંચિત આપણે રાખે છે. આપણે કોણ આપણા સ્વરૂપભૂત આનંદના અનુભવથી કોણ વંચિત રાખે છે? આ ઇન્દ્રિયો. કેમ? કારણ કે ઇન્દ્રિયો બહિર્મુખ છે. ઇન્દ્રિયોનો અર્થ મન પણ સમજવાનું. ઇન્દ્રિયો ત્યારે જ કાર્યક્ષમ બને જ્યારે એમની પાછળ મન હોય ત્યારે. એટલે ખરેખર જ્યારે એમ કહેવામાં આવે છે કે ઇન્દ્રિયો બહિર્મુખ છે ત્યારે સમજવું કે આપણું મન બહિર્મુખ છે. અને કારણ કે મનને સ્વાભાવિક રીતે જ વિષયો માટે પ્રેમ છે. કેમ બહિર્મુખ છે? હંમેશા માણસ બહાર ત્યારે જતો હોય ત્યારે ઘરમાં એને ગોઠતું ના હોય, ત્યારે ઘરમાં ના ગમતું હોય ત્યારે. માણસ ત્યારે બહાર રેસ્ટોરન્ટમાં ભોજન ખાવા માટે જતો હોય જ્યારે ઘરમાં એને સારું ખાવાનું ના મળતું હોય ત્યારે. બહાર એટલા માટે રખડ્યા કરતો હોય ઘરમાં એને ગમતું ના હોય ત્યારે. બહારની કંપની એટલા માટે શોધતો હોય ઘરની કંપની ન ગમતી વગેરે. આમ સ્વાભાવિક છે કે માણસ જ્યારે આનંદ અંદર ના આવતો હોય ત્યારે હંમેશા આ મન બહાર જવાનું છે. મનનો સ્વભાવ છે કે મનને હંમેશા આનંદ જોઈએ. પેલી મધમાખી હંમેશા મધની શોધમાં જ હોય તે આપણું મન પણ હંમેશા આનંદની શોધમાં જ હોય છે. એને અંદર આનંદ મળતો હોત તો મન ક્યારે બહાર જાત જ નહીં. જગતમાં એવી કોઈ વસ્તુ નથી જે વગર મફતની પ્રવૃત્તિ કરે. અને મન પણ એને પ્રવૃત્તિ કરવાનો કંઈ શોખ થતો નથી. એટલે મન જો ખુશી હોત, સ્વસ્થ હોત, આનંદમાં સ્વાભાવિક હોત તો એ ક્યાંય બહાર જાત જ નહીં. પરંતુ અંદરને અજંપો છે, અંદરને દુઃખ છે, અંદર શોખ હોવાને કારણે મન જ્યારે જ્યારે પણ ક્ષણભર માટે પણ અંતર્મુખ બને ત્યાં પેલા શોકનો દુઃખનો અનુભવ થતો હોવાને કારણે તરત બહાર ફેંકાઈ જાય, તરત બહાર ભાગે. ક્યાં શાના માટે ભાગે? જ્યાં આગળ શોક મુક્ત કે દુઃખ મુક્ત કે આનંદ કે સુખ એને મળતા હોય, શાંતિ મળતા હોય ત્યાં જવાનું છે. પણ શાંતિ મળતો એટલે મન માનતું હોય કે જ્યાં મને શાંતિ મળતી હોય ત્યાં મન જવાનું. મન જેને શાંતિનું કારણ માનતું હોય, મન જેને સુખનું કારણ માનતું હોય, મન જેને સલામતીનું કારણ માનતું હોય ત્યાં મન જવાનું. સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. આમ સુખ માટે સ્વાભાવિક પ્રેમ અને દુઃખ માટે સ્વાભાવિક દ્વેષ એ તો હોય જ છે. કારણ કે સુખ એ આત્માના સ્વભાવને અનુરૂપ છે, દુઃખ એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ હોવાને કારણે જે પોતાના સ્વભાવથી વિરુદ્ધ હોય એને માટે હંમેશા દ્વેષ કે એને માટે દ્વેષ હોવાનો છે. એટલે પ્રત્યેક પ્રાણી દુઃખ માટે સ્વાભાવિક દ્વેષ લઈને જન્મ્યું હોય અને સુખ માટે સ્વાભાવિક પ્રેમ લઈને જન્મ્યું હોય. એટલે સુખમાં આસક્ત હોવી સ્વાભાવિક છે અને દુઃખ માટે દ્વેષ હોવો એ પણ સ્વાભાવિક. એટલે બધા રાગ દ્વેષ લઈને જન્મ્યા હોય છે. સુખ માટે રાગ, દુઃખ માટે દ્વેષ. મુશ્કેલી એ છે કે આ સુખ માટેનો રાગ છે કે દુઃખ માટેનો દ્વેષ છે એ જગતના પદાર્થો અને વિષયો પ્રત્યે રાગ દ્વેષમાં પરિણમે છે. કારણ કે જેને પણ હું સુખનું સાધન ગણતો હોઉં એના પ્રત્યે મને રાગ થવાનો જ. સુખ મળે મને પ્રેમ હોય એમ તો કહે છે ને, મારા મિત્ર મળે મને પ્રેમ હોય તો મિત્રના મિત્ર માટે પ્રેમ થાય, એવું થતું જ હોય છે. પોતાના દીકરા માટે આસક્તિ હોય કે પ્રેમ હોય એટલે દીકરાના મિત્રો માટે આપણને આમ પ્રેમ થાય. ખાસ કરીને જે એની સેવા કરતો હોય, જે એને મદદ કરતો હોય આપણે એને માટે પ્રેમ થાય. અંતેથી સુખ માટે મને જો પ્રેમ હોય તો જે કંઈ સુખનું કારણ હોય કે જ્યાં કંઈ સુખની સંભાવના હોય એ વસ્તુ માટે પણ મને પ્રેમ થવાનો છે. અને એટલા જ માટે આ શરીર જો સુખનું કારણ હોય એને મને પ્રેમ થાય. આ શરીર જો દુઃખ આપતું હોય ને તો કે બસ ભગવાન હવે છોડાવતો. એટલે શરીર માટે પણ દ્વેષ જન્મે જો શરીર દુઃખનું કારણ બનતું હોય તો. અને શરીર સુખનું કારણ બને, શરીર સ્વસ્થ રાખે એટલે આસનો બધી વસ્તુઓ સુખનું કારણ બને. અંતેથી જે કંઈ વસ્તુ સુખ, સગવડ, શાંતિ, સલામતી, સ્વસ્થતા કંઈ પ્રદાન કરતું હોય, પછી આસપાસના મનુષ્ય હોય, પરિવાર હોય, મિત્રો હોય, મકાન હોય, રાચ રચેલું હોય કે જે હોય, કે સત્તા, પ્રતિષ્ઠા, ધન, સંપત્તિ, આ બધી વસ્તુઓ જે મારામાં સલામતી ઉત્પન્ન કરતા હોય, જે મને મારામાં સુખની ભાવના ઉત્પન્ન કરતા હોય, મારા અહંકારને સંતોષતા હોય. આ બે પ્રકારનું સુખ આપણને ગમતું હોય છે. એક તો જે ઇન્દ્રિયોને સંતોષ આપતો એ પ્રકારનું સુખ, અને બીજું જે અહંકારને સંતોષ આપતો એ પ્રકારનું સુખ, અને ત્રીજું આપણી લાગણીને સુખ આપતો હોય ત્રીજા પ્રકારનું સુખ. એટલે એવું નથી કે માત્ર આપણે ઇન્દ્રિયોનો અર્થ માત્ર ઇન્દ્રિયો જ નહીં સમજ. કદાચ એટલો માણસ બહિર્મુખ ના હોય, ઇન્દ્રિયોના વિષયમાં એટલો પ્રવૃત્ત ન હોય, અને છતાં પણ આંતરિક જે અધૂરપ માણસે ચાલતી હોય છે એ આંતરિક અધૂરપ ત્રણે ત્રણ સ્તર પર વ્યક્ત થતી હોય.
ઇન્દ્રિયના સ્તર પર, લાગણીના સ્તર પર અને બુદ્ધિના સ્તર પર કે અહંકારના સ્તર પર એ આંતરિક અધૂરપ વ્યક્ત થતી હોય છે, આંતરિક ઉણપ. અને તેથી ઇન્દ્રિયના સ્તર પર હંમેશા વિષયોનો ભોગવવાની ઝંખના, લાગણીના સ્તર પર પોતાની લાગણીને સંતોષવા માટેની ઝંખના અને બુદ્ધિના સ્તર પર પોતાનો અહંકાર સંતોષવાની ઝંખના. દરેક મનુષ્યમાં આ ત્રણેય પ્રકારની જરૂરિયાત હોય, પણ જુદી વ્યક્તિઓમાં આ જરૂરિયાતનું પ્રમાણ જુદા જુદા પ્રકારનું હોય. ક્યાંક ઇન્દ્રિય લોલુપતાનું પ્રાબલ્ય હોય, એ માણસો માત્ર ઇન્દ્રિય વિષયો એટલા ઇન્દ્રિય લોલુપ હોય કે ઇન્દ્રિય વિષયોને ભોગવવામાં જ રચ્યા પચ્યા હોય. ઘણા લોકો એકદમ લાગણી, એટલે એ લોકોને કોઈ બહુ જ લાગણીની ભૂખ હોય, કોને પ્રેમની, સહાનુભૂતિની એ પ્રકારની બહુ ભૂખ હોય. એ લોકો હંમેશા એ વસ્તુ શોધતા હોય. જ્યાં પણ થોડો પ્રેમ મળે, જ્યાં સહાનુભૂતિ મળે, જ્યાં કંઈક સ્વીકાર મળે, જ્યાં પણ મળે આપોઆપ જ ખેંચાય ત્યાં આગળ. ત્રીજું અહંકાર સંતોષવાની, જે અહંકારને સંતોષતો હોય, જ્યાં માન મળતું હોય, જ્યાં પ્રતિષ્ઠા મળતી હોય, જ્યાં ત્યાં એ તરફ જાય. આ બધા બધી તરફ જતા હોય છે. બધાને આ બધા પ્રકારની જરૂરિયાત હોય છે, અને છતાં પણ ભિન્ન ભિન્ન મનુષ્યોની જરૂરિયાત ભિન્ન ભિન્ન પ્રમાણમાં હોય છે. અને આ તો અભિમાની માણસ છે, એટલે એનો અર્થ એ તો કે અહંકાર સંતોષવાની બહુ મહાન જરૂર છે. આ તો ભોગી માણસ છે, એનો અર્થ એ તો કે ઇન્દ્રિયોની લાલસા છે એને તૃપ્ત કરવાની મહાન જરૂર છે. આ તો ઇમેચ્યોર, ઇમોશનલ ઇમેચ્યોર માણસ છે, અર્થાત લાગણી વશ માણસ છે, અર્થાત એને લાગણીની બહુ જરૂર છે. બધાને બધી જરૂર હોય, પણ કોઈને આ વસ્તુની વધારે જરૂર હોય, કોઈને બીજાની વધારે જરૂર હોય. આમ ઇન્દ્રિય શબ્દ જ્યારે વાપરવામાં આવે ત્યારે માત્ર જ્ઞાનેન્દ્રિયો એવું જ નહીં સમજવાનું, પણ આ સમગ્ર વ્યક્તિત્વ બહિર્મુખ ભગવાને બનાવ્યું છે. અજ્ઞાન એ પહેલો અવરોધ છે. અજ્ઞાનનો જન્મ છે અવિવેક. આમ અજ્ઞાન અર્થાત આત્માના વાસ્તવિક સ્વરૂપનું અજ્ઞાન એ હોવાને કારણે જેમ અવિવેક, અહંકાર અને મમકાર એ અજ્ઞાનની પહેલી ઉપજ છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ ન જાણતો હોવાને કારણે આ દેહને આત્મા માની લેવો, દેહ મન બુદ્ધિ અર્થાત ઉપાધિને આત્મા માની લેવી, આને કહેવાય છે અહંકાર. અને પછી એ દેહ સાથે સંકળાયેલી વસ્તુઓને મારી માની લેવી, આને કહેવાય છે મમકાર. આ અજ્ઞાનમાંથી જન્મે અવિવેક અર્થાત અધ્યાસ, દેહાત્મ બુદ્ધિ, દેહની અંદર અહમભાવ, દેહ એટલે કે ઉપાધિમાં અહમભાવ. અને તેથી ઉપાધિ સાથે સંકળાયેલી વસ્તુમાં મમકાર, મારું. એમાંથી જન્મે છે રાગ અને દ્વેષ. આ કારણ કે આત્મા માટે સ્વાભાવિક પ્રેમ છે, આત્મા માટે પ્રેમ હોવો સ્વાભાવિક છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી. ઉપનિષદ કહે છે કે આત્મા મળે જ પ્રેમ હોવાને કારણે બીજી બધી વસ્તુ મળે પ્રેમ હોય છે. અર્થાત જગતમાં હું જે કશાને પણ પ્રેમ કરતો હોઉં, એટલા પણ પ્રેમ કરતો હોઉં કે વાસ્તવમાં આત્માને જ પ્રેમ કરતા હોઉં છું. અને તેથી જેને આત્મા માનું છું એના પ્રત્યે પ્રેમ હોય, આ ઉપાધિને દેહ બુદ્ધિને આત્મા માનતો હોઉં તો એના પ્રત્યે પ્રેમ હોય. એવું હોવાને કારણે એ આત્માને અનુકૂળ જે વસ્તુ હોય એને માટે પણ પ્રેમ હોવાનો અને રાગ હોવાનો. એટલે જે શરીરની સુખાકારી માટે, જે ઇન્દ્રિયની ભૂખ સંતોષવાનું કારણ બને, જે લાગણી સંતોષવાનું કારણ બને, જે અહંકાર સંતોષવાનું કારણ બને, આ બધી વસ્તુ માટે મને સ્વાભાવિક રાગ હોવાનો છે. અને જે વસ્તુ એના પ્રતિબંધ રૂપ બને, અર્થાત શરીરની કે ઇન્દ્રિયોની કે લાગણીની કે બુદ્ધિની સુખાકારી માટે જે વસ્તુ પ્રતિબંધ રૂપ બને એનો સ્વાભાવિક દ્વેષ હોવાનો. તેથી રાગ અને દ્વેષ પણ સ્વાભાવિક છે. અહીં આ મંત્રમાં આ રાગ દ્વેષ જે છે એની વાત કરવામાં આવી છે. તેથી એ કેવો છે અવાંતર પ્રતિબંધ. પેલો મૂળ પ્રતિબંધ તો અવિદ્યા છે જ. એમાંથી જન્મે છે આત્મ અનાત્મ વિવેક. અનાત્માને આત્મા માની લેવો અને આત્માને અલ્પ માની લેવો, અર્થાત આત્માના ધર્મનો અનાત્મા પર અધ્યારોપ કરવો, અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવો. અનાત્મામાં બધા જ પ્રકારની મર્યાદા છે. અનાત્મા અર્થાત આપણો દેહ જે મૃત્યુના અધીન છે, અનાત્મા એટલે આપણું મન જે અલ્પ છે, અનાત્મા એટલે આપણી બુદ્ધિ જેમાં અજ્ઞાન છે. અને તેથી અલ્પતા, દુઃખ, અજ્ઞાન જે આ ઉપાધિનો સ્વભાવ છે એનો આત્મા પર અધ્યારોપ કરીને પોતાની રીતે અજ્ઞાની માનવો, દુઃખી માનવો, મર્ત્ય માનવો, અલ્પ માનવો.
અને એ રીતે આત્માના ધર્મોનો અનાત્મા પર અધ્યારોપ કરો. આત્મા સચ્ચિદાનંદ છે, પ્રત્યેક આત્મા છે. અને તેથી આ દેહને ચેતન માનવો, દેહને આત્મા માનવો, આમ આને કહે છે પરસ્પર અધ્યાસ. પરસ્પર અધ્યાસ અથવા અન્યોન્ય અધ્યાસ. આ તો થયું. આને જ અધ્યાસ કે અવિવેક પણ કહેવામાં આવે છે. આમાંથી પછી આગળ આ રાવણ જે મુખ્ય છે એની સેના તો બહુ લાંબી પછી થાય. રાવણ એટલે અજ્ઞાન પેલું છે મૂળ, એ રાવણ. પછી બહુ મોટી સેના હોય. એની કઈ સેના હોય? અહંકાર, મમકાર. અને પછી એની પણ સેના આવે, એના પણ પુત્રો આવે, રાગ, દ્વેષ, અભિનિવેશ. એટલે જ્યાં સુધી આ બધી સેનાને તમે સંહાર ન કરો ત્યાં સુધી રાવણનો સંહાર ન થઈ શકે. એ તો એને સેનાપતિ ના આવે કે મોકલ કરે, તો છેલ્લે દિવસ જ આવે. દુર્યોધન કે પહેલો લડવા નથી આવવાનો. પહેલા ભીષ્મને આગળ કરે, દ્રોણને આગળ કરે, કર્ણને આગળ કરે, બધા લોકો સમાપ્ત થયા પછી છેવટે આવે મેદાનમાં. તો રાવણ પણ છેલ્લે જ મેદાનમાં આવે. આગળ પેલા બધા એના સૈનિકોને, એના સેનાપતિઓને મોકલે. અને તે રીતે અહંકારૂપી જે રાવણ છે એનો ત્યારે જ નાશ થઈ શકે જ્યારે એની આ મોટી સેના છે એ સેનાની સાથે આપણે પહેલા યુદ્ધ કરીએ. કઈ સેના છે? રાગ, દ્વેષ, અભિનિવેશ, મમકાર વગેરે. અને તેથી હવે આ મંત્રમાં મુખ્યત્વે આ રાગ, દ્વેષ વગેરે છે એ અવાંતર પ્રતિબંધ છે. અજ્ઞાન છે કે નહીં એ તો એ અનુમાનનો વિષય છે. પણ રાગ દ્વેષ છે આપણો પ્રત્યક્ષ અનુભવ છે, અને એની વાત કરવામાં આવે છે. અર્થાત ઇન્દ્રિયોમાં કે મન બુદ્ધિમાં, આપણા વ્યક્તિત્વમાં આ રાગ દ્વેષ મૂકીને ભગવાને જાણે કે એનો સંહાર ન કરી નાખ્યો હોય. જો આપણું વ્યક્તિત્વ રાગ અને દ્વેષથી રહિત હોત કે મુક્ત હોત તો આપોઆપ જ અંતર્મુખ હોત, અને એમ હોત તો આપણે આત્માનું દર્શન થતું હોત, પરંતુ આત્માનો જે આનંદ છે એ આપણે માણતા હોત. પરંતુ એનાથી આપણે વંચિત રહીએ છીએ. કોણ વંચિત રાખે છે? આ બહિર્મુખતા. અને માટે આ વ્યક્તિત્વને બહિર્મુખ બનાવીને ભગવાને જાણે કે એની હિંસા ન કરી નાખી હોય. તો આગળ કહે છે કોસૌ સ્વયંભૂ પરમેશ્વરઃ સ્વયમેવ સ્વતંત્રો ભવતિ સર્વદા ન પરતંત્ર ઇતિ. કોણે કર્યું? કોસૌ, પ્રાંચિખાની વ્યતુરત. આ ઇન્દ્રિયોને, વ્યક્તિત્વને બહિર્મુખ બનાવીને એની હિંસા કરી નાખી. કોણે કરી? સ્વયંભૂ. સ્વયમેવ ભવતિ ઇતિ સ્વયંભૂ. સ્વયં જે સ્વયં ભવતિ અર્થાત સ્વયં જે જન્મે છે, સ્વયં જે અસ્તિત્વ ધરાવે છે, તેનું અસ્તિત્વ બીજા કોઈ પર આધારિત નથી. એટલે કોણ? પરમેશ્વર. સ્વયમેવ સ્વતંત્રો ભવતિ. એણે કેમ આમ કર્યું એ પ્રશ્ન ના પૂછી શકાય. એટલે સ્વયંભૂ શબ્દ વાપરે. આવું કર્યું કેમ ભગવાને? અજ્ઞાન છે જ કેમ? એણે કેમ આ ઉત્પન્ન કર્યું? સ્વયંભૂ અર્થાત સ્વતંત્ર છે. એ સર જે કંઈ કરવું હોય એ કરવા સ્વતંત્ર હોવાને કારણે એનું કારણ ન પૂછી શકાય. વિધેય ક્રીડંત્યો ન ખલુ પરતંત્રા પ્રબુધિય. કહે છે મહિમ્ન સ્તોત્રમાં, વિધેય ક્રીડંત્ય. એને પોતે જ રચેલા છે, એની અંદર ક્રીડા કરવા જ્યારે કરતા હોય ભગવાન, ત્યારે આ ઈશ્વરને એમની અંદર કેમ ક્રીડા કરવી, એનો શું ઉપયોગ કરવો, એની સ્વતંત્રતા છે. ન ખલુ પરતંત્રા પ્રબુધિય. આ પ્રભુની બુદ્ધિ કે સંકલ્પ પરતંત્ર નથી. કહે છે કે આ શિવજીને એક માત્ર ત્રિપુરાસુરનો વધ કરવો હતો. ત્રિપુરાસુર અર્થાત આ ત્રણ પુરી, સુવર્ણની અને પછી રજતની અને પછી લોખંડની, ત્રણ સત્વ રજસ તમસ, ત્રણ પેલા રાક્ષસો. એ ત્રણ પુરીની અંદર ચારે બાજુ ભ્રમણ કરે, જ્યાં ફાવે ત્યાં જઈ શકે, અને જ્યાં કાળો કેર વર્તાવે બધી બાજુ. એનો નાશ કોણ કરી શકે? ત્યારે જ એનો નાશ થાય જ્યારે આ ત્રણેય પુરી એક જ આ મૂર્તિ ઉડ્યા કરતી હોય જ્યાં ફાવે ત્યાં. એ ત્રણેય જ્યારે એક જ રેખામાં આવે અને એક જ તીરથી જ્યારે એમનો નાશ કરવામાં આવે ત્યારે જ એમનો નાશ થાય. આવું 1000 વર્ષમાં એક વાર બને. આ લોકો આમ પેલા પ્લેનેટો જેમ ફર્યા કરતા હોય, 1000 વર્ષની અંદર આ ત્રિપુરાસુર ત્રણ જ રાક્ષસો છે એ એમની નગરીઓ જે છે એ એક રેખામાં આવે. અને તે વખતે
જો એમને બાણ મારીને એક સાથે ત્રણનો નાશ કરી નાખે કોઈ, તો જ આ ત્રિપુરાસુરનો વધ થાય. આવું તો કોણ કરે? શિવજી સિવાય કોઈ ના કરી શકે. મારે દેવતાઓને વિનંતી કરી તો શિવજીએ તો મોટો આડંબર કર્યો કે ચાલો જાય. રથ ક્ષોણિયંતા શતધૃતિરગેન્દ્રો ધનુરથો, પૃથ્વીને એમણે રથ બનાવી, સૂર્યચંદ્ર રથના પૈડા બનાવ્યા, બ્રહ્માજીને સારથી બનાવ્યા, વેદને ઘોડા બનાવ્યા, અને પછી પેલું મેરુ પર્વત જે છે એને ધનુષ્ય બનાવ્યું, અને વિષ્ણુ ભગવાનને બાણ બનાવ્યું. વિચાર કરો, વિષ્ણુ ભગવાને બનાવ્યું શું? બાણ બનાવ્યું. અરે આવો મોટો આડંબર કરો તમારે વડે આ ત્રિપુરાસુરનો વધ કરવો હોય, એક સંકલ્પ કરો ને, એ તો તૃણ સમાન છે ને. અને એ તૃણમ, આ ત્રિપુરાસુર તૃણ સમાન છે, અને તમારા સંકલ્પમાં થઈને બાયને ભસ્મ કરી શકો એમ છો. આડંબર કરવાની શું જરૂર ભગવાન? તો કે શું ખબર પડે આપણને? વિધેય ક્રીડંત્ય હે ન ખલુ પરતંત્રા પ્રબુધિય હે. એમણે આ બધી રચના કરેલા છે ને, આ સમગ્ર જગતની રચના કરનાર એ હોવાને કારણે એની સાથે કેમ પાર પાડવું, એની સાથે શું કરવું, અને એની સાથે કેમ ક્રીડા કરવી, એ નક્કી કરવા આપ સ્વતંત્ર છો. અને માટે અમે ખરેખર ન પૂછી શકીએ કે આપે આમ કેમ કર્યું. તમે સ્વયંભૂ સ્વયં ભવતી સ્વતંત્ર ભવતી સર્વદા ન પરતંત્ર હતી, જે ક્યારેય પરતંત્ર નથી. અને માટે જે શું કરે છે એને માટે સમજવા, એટલે અર્થાત એને માટેનો કોઈ કારણ આપવા જે બંધાયેલો નથી. અને તેથી ટૂંકમાં આ બધી વસ્તુનું કારણ સમજી શકાય એમ નથી. કેમ અવિદ્યા છે? શું કરવા ભગવાન? આપણે સ્વામીજી આપણે ભગવાને જન્મ આપ્યો તો આવું શું કામ અજ્ઞાન લઈને જન્મ આપ્યો? શું કરવા અહંકાર મમકાર લઈને જન્મ આપ્યો? શું કામ રાગ દ્વેષ લઈને જન્મ આપ્યો? ભગવાને જગત બનાવવું જોતું, બધાને શું કામ ધર્મનિષ્ઠ? વેદાંત કહે છે કે આનું કોઈ કારણ આપણે જાણતા નથી. એટલે સ્વયંભૂ આપણે પૂછીએ કે શું કામ બહિર્મુખ એકત્વ બનાવ્યું? અંતર્મુખ બનાવો તો બધા આનંદમાં રહેત. કોઈ કહે ને બધા સંન્યાસી બની તો બધા જ્ઞાની હોય તો સ્વામી શું થાય જગતનું? શું થવાનું હતું? એવું થવાનું થાય તો હોય શું? બધા આનંદમાં રહે, બધું નંદનવન બની જાત. અંતે રીતે ભગવાને શું કામ આવું ન બનાવ્યું? સ્વયંભૂ સર્વદા સ્વતંત્ર ભવતી ન પરતંત્ર હતી. અંતેથી એ સર્વદા સ્વતંત્ર હોવાને કારણે એણે એવું કર્યું. શા માટે કર્યું? એને જાત જાતના એ લોકો પછી એને માટે બીજા ભિન્ન ભિન્ન અભિપ્રાય બધા હોય. કોઈ ક્રીડા માટે કર્યું, આ તો ભગવાનની લીલા છે અને ભગવાને ક્રીડા માટે કર્યું વગેરે વગેરે. એમનું એક પણ અર્થઘટન પૂર્ણ સંતોષકારક નથી. એટલે ગૌડપાદાચાર્ય કહે છે દેવસ્ય સ્વભાવયમ આત્મકામસ્ય કા સ્પૃહા દેવસ્ય એશ સ્વભાવયમ. આ તો દેવનો સ્વભાવ જ છે. તેથી એનું કોઈ કારણ નથી. એનું કશું કારણ આપવા તમે જાઓ તો જેનું કારણ સમજાય એ વસ્તુ સત્ય બની જાય. આ વસ્તુ સત્ય ન હોવાને કારણે, મિથ્યા હોવાને કારણે એનું કોઈ એવું વાસ્તવિક કારણ નથી. અર્થાત જેનું કારણ સમજ ના પડે, સમજવું કે આ વસ્તુ કેવી છે? મિથ્યા છે. કારણ સમજ પડે, સમજવું કે આ સત્ય છે. જગતમાં કોઈ વસ્તુનું કારણ આપણે સમજી શકતા નથી. અમુક અંશે સમજી શકીએ, અમુક અંશ સમજી શકીએ ભાઈ આનું કારણ આનું કારણ, પછી એ કાર્ય કારણ પરંપરા બહુ ઝાઝી ચાલતી નથી. અને તેથી વાસ્તવમાં જો આપણે જીવનને સમજવાનો પ્રયત્ન, કોઈ વસ્તુનું કારણ અંતમાં સમજી શકતા નથી. ના એને સમજી આમ કર્યું ને એને આમ કર્યું, પહેલાં એ પણ બરોબર છે. ભૂતકાળમાં તે શું કર્યું હતું? મેં કશું નથી, પણ પૂર્વજન્મમાં શું કર્યું હતું? અને તેથી ક્યાં સુધી બહુ તો આપણે આ જન્મનો આપણે હિસાબ પતાવી શકીએ કે જો મેં આ જન્મમાં કશું નથી કર્યું, પણ પૂર્વજન્મમાં તે શું કર્યું ખબર છે? નથી ખબર. બસ એટલે ખલાસ. એટલે ક્યાં સુધી, એટલે ક્યાં એવિડન્સ, એટલે આપણે પુરાવા જે છે એ પુરાવા ક્યાં સુધી? આપણે 25-50 વર્ષના જીવન પૂરતા જ પુરાવા આપણને ખબર હોય. ભૂતકાળ અને ભવિષ્યમાં એ પછી તું એને શું કરવાનું છે એ તને ખબર નથી. અત્યારે તને જે કરે છે એનો બદલો તું કેમ ભવિષ્યમાં વાળવાનો છે એ પણ ખબર નથી. અને એટલા માટે આ બધી વસ્તુઓ અને અનાદિ કહેવામાં આવે છે. અનાદિ અર્થાત જેનું કોઈ આદિ નથી, જેનું કોઈ કારણ નથી. ટૂંકમાં આવી વસ્તુ છે, એનો કકળાટ કર્યા વગર એને શું કરવું એ આપણે નક્કી કરવાનું છે. એટલે કહીએ સ્વયંભૂ. અને એવું હોવાને કારણે આગળ કહે છે તસ્માત પરાંગ
पराग्रूपान अनात्मभूतान शब्दादीन पश्यति उपलभते उपलब्धा न अंतरात्मन अंतरात्मानम् इत्यर्थः। इंद्रियों भगवाने આવી જ રચી હોવાને કારણે તસ્માત તેથી પરાંગ પશ્યતિ, પરાંગ એટલે બહાર, પરાગરૂપાન અનાત્મભૂતાન શબ્દાદીન પશ્યતિ, એ જ કારણથી આ મનુષ્ય હંમેશા આ બહારના વિષયોને જ જુએ છે. એ કેવા છે? અનાત્મભૂતાન, અનાત્મા જેનો સ્વભાવ છે એ તરફ એની દ્રષ્ટિ હોય છે. કોણ છે અનાત્મા? શબ્દાદીન અર્થાત શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, આ ઇન્દ્રિયોના વિષયો કે પછી લાગણીના વિષયો કે પછી સત્તા પ્રતિષ્ઠા વગેરે બુદ્ધિના વિષયો, આ તરફ જ હંમેશા મનુષ્યની દ્રષ્ટિ હોય છે. એટલે દ્રષ્ટિ હોવી એટલે કે આપણી આંખો કે આપણા કાન કે આપણી ઇન્દ્રિયો બહારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે, એમાં કશું ખોટું નથી. એને બહિર્મુક્તા કહેવામાં આવતી નથી. માત્ર આપણી ઇન્દ્રિયો બહારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે એનું નામ બહિર્મુક્તા નથી. અથવા મનુષ્ય બહારના જગતમાં પ્રવૃત્તિ કરતો હોય માટે બહિર્મુખ છે એવું પણ નથી. અને સૂન મૂન થઈને બેસેલો કશું કરતો ન હોય માટે અંતર્મુખ છે એવું પણ નિયમ નથી. આમ અંતર્મુખતા અને બહિર્મુખતા માત્ર મનુષ્યની પ્રવૃત્તિથી નક્કી થતી નથી, મનુષ્યના જીવનના અભિગમથી નક્કી થાય છે. બહિર્મુખતા અને અંતર્મુખતા જીવનના અભિગમથી નક્કી થાય. આપણે કયા મનુષ્યને બહિર્મુખ કહીએ? જે મનુષ્ય બહારના જગતમાંથી પૂર્ણતા કે બહાર જે સત્યને શોધતો હોય, જે પૂર્ણતાની, સત્યની, સુખની, શાંતિની, સલામતીની શોધ બહાર કરતો હોય. કેમ બહાર કરે છે? એનો એ પ્રકારની માન્યતા છે કે ત્યાં સુખ છે, ત્યાં સલામતી છે, ત્યાં પૂર્ણતા છે. આમ સુખ, સલામતી, પૂર્ણતા એ પ્રાપ્ત કરવી એ તો સ્વાભાવિક ઈચ્છા છે, સ્વાભાવિક ઝંખના છે. આમ પ્રત્યેક મનુષ્ય આવી સ્વાભાવિક ઝંખના લઈને જન્મ્યો જ છે. કઈ ઝંખના? પૂર્ણ થવાની. કોઈ પણ મનુષ્ય અપૂર્ણતા સ્વીકારી શકતો નથી, કારણ કે અપૂર્ણતા એ પોતાના સ્વભાવની વિરુદ્ધ છે. માટે પ્રત્યેક મનુષ્ય પૂર્ણ બનવા ઈચ્છે. પ્રત્યેક ક્ષણે સુખ ઈચ્છે, શાંતિ ઈચ્છે, પ્રેમ ઈચ્છે, સ્વસ્થતા ઈચ્છે, પૂર્ણતા ઈચ્છે, સંવાદિતા ઈચ્છે. આ ઈચ્છા આખી ઝંખના સ્વાભાવિક છે. પરંતુ ઈચ્છા તો એ ઝંખના સ્વાભાવિક છે, પરંતુ મારી પ્રવૃત્તિ કઈ તરફ રહેવાની, એ મારી જીવનની સમજ પર રહેવાની. જે જગ્યાએ મને પૂર્ણતા કે સુખ કે સલામતી દેખાતો હોય એ તરફ હંમેશા મારી નજર રહેવાની. મારી નજર ક્યાં છે? પૂર્ણતા તરફ છે, કે સુખ સલામતી પ્રત્યે છે. એ નજર બહાર ક્યારે હોવાની? જ્યારે મારામાં આ પ્રકારની માન્યતા કે એવી સમજ હોય કે જે સુખ કે સલામતી હું શોધું છું એ બહાર છે, અનાત્મામાં છે, જગતના વિષયોમાં છે, જગતની પ્રાપ્તિઓમાં છે. બસ આને કહેવામાં આવે છે અવિવેક કે શોભના અધ્યાસ કહેવામાં આવે છે. એને વેદાંતમાં કહે છે શોભના અધ્યાસ. શોભના અધ્યાસ અર્થાત એક વિષયમાં રમણીયતાનો આરોપ કરવો. જે વિષયમાં રમણીયતા નથી, જે વિષયમાં ખરેખર સુખ કે શાંતિ કે સલામતી આપવાની ક્ષમતા નથી, એમાં સુખના, શાંતિના કે સલામતીના દર્શન કરવા અને કહેવાય છે શોભનાધ્યાસ. આમ રાગ દ્વેષને કારણે પ્રત્યેક મનુષ્ય આ શોભના અધ્યાસ દરેકના મનમાં હોય જ છે. અને તેથી માણસ બહાર સુખનો, સલામતીનો અધ્યારોપ કરે છે. આનું નામ બહિર્મુક્તા. બહિર્મુક્તા અર્થાત બહારના વિષયોમાં, અનાત્મામાં પૂર્ણતાનો, સુખનો, સલામતીનો અધ્યારોપ કરવો. અને પછી સ્વાભાવિક ઈચ્છા થાય, જ્યારે જ્યાં સુખ કે સલામતી પૂર્ણતા દેખાતા હોય એને પ્રાપ્ત કરવાની સ્વાભાવિક ઈચ્છા થાય. અને તેથી મનુષ્ય પછી બહારના વિષયોને પ્રાપ્ત કરવા માટે ઝંખતો હોય છે, પ્રયત્ન કરતો હોય. અને એ રીતે બહિર્મુખ પ્રવૃત્તિ જન્મતી હોય છે. પણ બહિર્મુખ પ્રવૃત્તિની પાછળ બહિર્મુખતા એ જીવનનો અભિગમ દર્શાવે છે. એટલે અગત્યની વસ્તુ પ્રવૃત્તિમાં કશું કરતા પહેલા પ્રવૃત્તિ જેમાંથી જન્મે છે એ સમજમાં પરિવર્તન કરવાની જરૂર છે. પ્રવૃત્તિઓ તરત જ સમજને અનુસરતી હોય છે. આ મારી એવી સમજ હોય કે જીવનમાં હું જે પ્રાપ્ત કરવા ઈચ્છું છું એ બહાર છે,
એમાંથી અન્યત્ર છે. જ્યાં સુધી 10મો છોકરો એમ માનતો હોય કે 10મો ખોવાઈ ગયો છે, એને શોધવાનો છે, ત્યારે સ્વાભાવિક છે કે 10માને શોધવાનો પ્રયત્ન થવાનો છે. એ શોધે ચારે બાજુએ કુદાકુદ કરે છે ને કંઈ પાણીમાં ડૂબકા મારે જાત જાતનું કરે છે આખો દિવસ. એની પાછળ એને એ વસ્તુ એને કરાવનાર કોણ? એની એ પ્રકારની સમજ 10મો નષ્ટ, 10મો ખોવાઈ ગયો છે અને તેથી મારે અન્ય છે. એટલે એની દ્રષ્ટિ ક્યાં છે? અન્યત્ર છે. પેલો 10મો છે, પેલો 10મો છે, ત્યાં છે, પેલી બાજુ છે. આમ હંમેશા અનાત્મા તરફ દ્રષ્ટિ કરતો હોય છે, બહાર દ્રષ્ટિ કરતો, અને બહિર્મુખતા કહેવાય. માત્ર બહાર શોધી રહ્યો છે માટે બહિર્મુખ છે એવું નથી. માત્ર બહાર દોડે છે કે પ્રવૃત્તિ કરે છે માટે બહિર્મુખ નથી. બહિર્મુખ એ પ્રવૃત્તિનું નામ નથી. બહિર્મુખતા ખરેખર એ દ્રષ્ટિનું નામ છે. તો જ્યાં સુધી એનામાં એ પ્રકારની સમજ છે કે આ 10મો ખોવાઈ ગયો છે, એને પ્રાપ્ત કરવાનો છે, ત્યાં સુધી મનુષ્ય હંમેશા એને શોધ માટે પ્રયત્ન કરવાનો છે. અને જે ક્ષણે એનામાં સમજ ઉત્પન્ન થાય કે જેને હું શોધી રહ્યો છું તો હું પોતે છું, તરત પ્રવૃત્તિ શાંત થઈ જવાની. બહુ ઝાઝો પ્રયત્ન ન કરવો પડે, એ બહિર્મુખતામાંથી મુક્ત થવા મળે. કદાચ રોજ સવારમાં ઉઠીને દોડવાની ટેવ પડી ગયો એટલે કદાચ શરૂઆતમાં થોડુંક ડિસિપ્લિન રાખવું પડે. રોજ ઉઠીને એક જ કરતો હોય કે કેમ ક્યાં 10મો ગયો, ના અહીંયા રોજ નવા નવા પ્રોજેક્ટ કરતો હોય, અને હવે એને જ્ઞાન થયું કે નહીં 10મો તો હું જ છું. એટલે કદાચ મનને જે પેલી ટેવ પડી ગયો હોય એ ટેવમાંથી મનને છોડાવતા કદાચ થોડો સમય લાગે. જેમ સ્વપ્નમાંથી જાગી ગયા, એવું ભયંકર સ્વપ્ન જોયું અને જાગી ગયા અને ખબર હું જાગી ગયો, અને છતાં પેલી સ્વપ્નની અસર જેમ રહી જાય થોડો સમય, તેમ કદાચ એવી અસર રહી ગઈ હોય તો એ સમય જતાં દૂર થાય. પણ અગત્યની વસ્તુ એ છે કે ક્યાં પરિવર્તન કરવાની આવશ્યકતા છે? સમજમાં. એટલા માટે કર્મ કરતાં અગત્યની વસ્તુ કઈ છે? જ્ઞાન. આપણા વ્યક્તિત્વમાં પણ આ કર્મેન્દ્રિયો હંમેશા જ્ઞાનેન્દ્રિયોની આજ્ઞાનું પાલન કરતી હોય છે. પહેલાં આંખો જુએ અને પછી પગ ચાલે. જો આંખો ન જોયા વગર પગ ચાલે તો ખાડામાં જ પડે. પરંતુ પહેલાં આંખો જુએ અને પછી પગ ચાલે. અર્થાત જે કર્મ થતું હોય છે એ જ્ઞાનેન્દ્રિયોના કે જ્ઞાનના આદેશ પ્રમાણે થતું હોય છે. અને માટે આપણી કર્મમાં કે પ્રવૃત્તિમાં કશું ફેરફાર કરીએ પહેલાં આપણી સમજમાં ફેરફાર કરવાની ઘણી આવશ્યકતા છે. અને તેથી જ્યારે ઉપનિષદ કહે છે તસ્માત પરાંગ પશ્યતિ, એ જ કારણ કે આ બહિર્મુખ વ્યક્તિત્વ કે ઇન્દ્રિયો બહિર્મુખ હોવાને કારણે આ મનુષ્ય બહાર જુએ છે. અર્થાત બહિર્મુખતા એટલે ભગવાને શું બનાવ્યું છે? ભગવાન આનામાં આવો એક ભ્રમ અંદર બરોબર ભ્રમ અંદર સ્થાપિત કર્યો. શું ભ્રમ સ્થાપિત કર્યો? કે જે સુખ કે શાંતિ હું ઈચ્છું છું એ મારાથી અન્યત્ર છે. જે 10મા મારે જોઈએ છે એ મારાથી અન્ય છે. અંતે જે સુખ કે શાંતિ હું ઈચ્છું છું એ મારાથી અન્ય છે. બસ આ પ્રકાર, બસ એટલે પછી ફર્યા જ કરવાનો. તો જન્મ સુધી આ માણસ ફર્યા કરે તોય 10માને જેમ ન શોધી શકે. અંતે રીતે જન્મ સુધી પૂર્ણતાને પ્રાપ્ત કરવાનો જો બહાર પ્રયત્ન કરી ન મળે. કોઈ કહે કે સૂર્ય કેમ આખો દાડો પૃથ્વીની આસપાસ કેમ આટા જ માર્યા કરતો હશે? કેમ આટા માર્યા કરે છે? તો કહે કે રાત્રિને શોધી રહ્યો છે. વિચાર કરો, સૂર્ય રાત્રિની પાછળ પડે છે પણ કોઈ દાડો ને મળે જ નહીં. અંતે રીતે આ માણસ આંટા માર્યા જ કરે છે જન્મથી. એક જન્મથી બીજા જન્મ આંટા માર્યા જ કરે છે. કેમ? શું શોધે છે? પૂર્ણતાને શોધે છે. ક્યારે ન પ્રાપ્ત કરી શકે? કારણ કે પ્રાપ્ત જ છે, પ્રાપ્તિ છે. જે વસ્તુ વાસ્તવમાં પ્રાપ્ત હોય એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવું તો ક્યારેય ન જડે. જે ચાવીનો જોડો મારી કમરમાં જ ખોસેલો છે, ગમે તે શોધ કરું તો પણ ના મળે. અથવા એક નવી જોક હતી કે એક વ્યક્તિ પૂછે, એક શિબિરમાં બધા ગયેલા, જમવાનો બેલ પડ્યો, હાંફળાફળ બધા જમવા મળે જાય, તો આ વ્યક્તિ કંઈક શોધ્યા કરે ચારે બાજુ. શું શોધો છો? તો કે ડેન્ચર શોધું છું. જડે જ નહીં. ક્યાં છે ડેન્ચર? જડે જ નહીં. પછી ખોડું કે ભાઈ ડેન્ચર તો પહેરેલું છે, આ બનેલી વસ્તુ છે. અંતેથી ડેન્ચર પહેરેલું હોય ને તમે શોધ્યા કરો તમને ક્યારે મળવાનું હતું? આવું થતું હોય છે. વસ્તુ ખરેખર આપણો સ્વભાવ જ હોય, અને છતાં આપણે શોધ કરીએ તો કોઈ દિવસ ના મળે. અને મનુષ્ય પૂર્ણતા શોધે છે. ક્યાં? ચારે બાજુ. આમ ના છે બહિર્મુખતા. ટૂંકમાં ખરેખર ઇન્દ્રિયોને બહિર્મુખ થવાનો કંઈ શોખ નથી, કે મન કે બુદ્ધિને બહિર્મુખ થવાનો કંઈ શોખ નથી. પ્રવૃત્તિનો કોઈ, કારણ એમાં પરિશ્રમ થતો હોય ને એવો કોઈ શોખ હોતો નથી. પરંતુ મનમાં એક એવો ભ્રમ ભરાઈ ગયો છે, એવો ભ્રમ સ્થિર થઈ ગયો, દ્રઢ થઈ ગયો છે
કે જે મારે જોઈએ છે એ અન્યત્ર છે, બહાર છે. આમ પોતે પોતાની બાદબાકી કરી જ નાખી છે. મનુષ્ય પોતાની બાદબાકી જ કરી નાખી છે. અર્થાત એણે એ તો પ્રકારનો નિર્ણય લઈ લીધો છે કે જે હું ઈચ્છું છું એ હું તો નથી જ. આમ પોતાના માટે તો એને દ્રઢ ખાતરી જ છે કે હું તો તુચ્છ છું, હું તો દીનહીન છું, હું તો અલ્પ છું, હું તો મારી તો કોઈ વિસાદ જ નથી. અંતેથી પોતાના માટે તો કેવો છે એક પ્રકારનો હીન ભાવ કે તિરસ્કાર. આમ આત્મ તિરસ્કાર કે આત્મા પ્રત્યે હીનતાનો ભાવ એ પણ સ્વાભાવિક છે. અને એટલા જ માટે મનુષ્ય હંમેશા બીજા પાસેથી કંઈક પ્રશંસાની અથવા કંઈક કદરની અપેક્ષા આપણે રાખતો હંમેશા. આપણે કશું કરીએ તો ઈચ્છે કે કંઈક કદર થાય. આમ કંઈક જે અંગ્રેજીમાં કહે વિઝિબિલિટી. વિઝિબિલિટી એટલે શું કે આમ બહાર દેખાઈએ. આપણે કામ કરીએ એટલું પૂરતું નથી, પણ બહાર જરાક આમ દેખાઈએ અને તો આમ ખબર પડે હા બહુ સરસ આણે કર્યું એમ કરીને આપણે કંઈક કદર થાય, કંઈક આપણી પ્રશંસા થાય અને તો આપણે સંતોષ થાય કે નહીં મેં કંઈક કર્યું. તેથી આને અંગ્રેજીમાં શબ્દ છે વિઝિબિલિટી. બધા લોકો શું ઈચ્છે છે? વિઝિબિલિટી. વિઝિબિલિટી અર્થાત આમ બહાર દેખાય. સ્વાભાવિક છે કે અંદર હું મારી જાતની કદર ન કરતો હોય એટલે બીજા જ્યારે કદર કરે ત્યારે જ મને લાગે હું કંઈક છું. આ બાધ્ય ગ્રંથિઓ કોમ્પ્લેક્સિસ શેમાંથી ઉત્પન્ન થયા છે? આ મૂળ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા છે. પરંતુ ક્યારેય આપણે એના વિશે વિચાર કર્યો નથી કે જે પ્રકારનો ખ્યાલ હું મારા વિશે ધરાવું છું એ ખ્યાલ ખરેખર વાસ્તવિક છે કે નહીં. એવું વિચારવાની આપણે ક્યારેય પણ તસદીદ લીધી નથી. અને તેથી આપણે પોતાના વિશે એટલે કહ્યું ને કે મનુષ્ય જન્મ્યો ત્યારથી અને વયના ઉછેર દરમિયાન આ બે મુખ્ય પ્રકારના ભ્રમનું સેવન કરતા હોય છે. એક તો પોતાને વિશેના અનેક પ્રકારના ખ્યાલ અને બીજા જગત વિશેના અનેક પ્રકારના ખ્યાલ. આમ બાળક બિચારું નાનું હોય, નાનું બાળક હોય એટલે હંમેશા પરતંત્ર હોય, હંમેશા ડર રહે જો કોઈક મારી બેસશે કંઈ કરી બેસે. હંમેશા બાળકને હોય જ ને. અને હોય જ મમ્મી જ્યારે ગુસ્સામાં આવે તો હડસેલો મારે, પપ્પા ગુસ્સામાં આવે, પેલો મોટો ભાઈ ગુસ્સામાં આવે, કોઈ ના હોય આખો દિવસ આ બિચારો હડસેલા કરતો હોય. અને માટે સતત પોતાના રક્ષણ માટે એને તકેદારી રાખવાની જ હોય. એટલે નાના બાળકને માટે આખી દુનિયા કેવી છે? મચ્છરો બધા એને ત્રાસ આપતા હોય, બધી વસ્તુઓ એના માટે શક્તિશાળી છે અને પોતે અશક્ત છે. એટલે આ જગત કેવું છે? શક્તિશાળી છે, સતત મારા પર આક્રમણ કરતું હોય છે અને મારે મારી જાતનો સતત બચાવ કરવાની જરૂર હોય છે. આમ આપણે દરેક જણ પોતાનો બચાવ કરવા માટે જ હંમેશા નાનપણથી જ બચાવ કરવા માટે તત્પર જ હોઈએ છીએ. આમ કોઈ કે કરાટે એને કંઈ શીખવાડવાની જરૂરત નથી, બધા આમ લઈને જ જન્મ્યા છે, આમ તૈયાર જ હોઈએ છીએ. કોઈ કંઈ કહેતો ખરો અને તરત જ આમ હું ત્રાટકી જ પડું, સ્વામી જરાક મને કંઈ કહી દો જાય, જરા ઇન્સલ્ટ કરે ત્રાટી જ કરો. કારણ કે આપણે માનીએ કે દુનિયા મારા પર આક્રમણ જ કરતી હોય છે. અને બીજું શું થાય છે કે આપણે બાળક નાનું હોવાને કારણે એની કેટલી બધી ઈચ્છાઓ પૂરી થાય જ નહીં. મમ્મી મને ચોકલેટ નહીં મળે, મમ્મી મારે જવું છે નહીં મળે, મમ્મી મને લઈ જા નહીં લઈ જાઉં. અંતેથી એને લાગે હું તો કેવું છું? તુચ્છ છું, દીન છું, હીન છું, તણખલા સમાન છું. આમ દરેક એક તો જન્મ્યા ત્યારથી આપણે એવું એવી જાતની માન્યતા લઈને જન્મ્યા અને ઉપરથી પાછું આ જગત માતા પિતાથી માંડીને સમગ્ર જગત આ વસ્તુમાં બરોબર એનું દૃઢીકરણ કરે. અને બધા લોકો આ પ્રકારનો એક કોમ્પ્લેક્સ આવી ગ્રંથિઓ લઈને જન્મે. આ ગ્રંથિઓ બે પ્રકારની છે. એક તો ગ્રંથિઓ પોતાના માટેની અને બીજી ગ્રંથિઓ છે જગત માટેની. હું કેવું છું? તુચ્છ છું, અલ્પ છું, નકામો છું. જગત કેવું છે? ભયંકર છે, આક્રમક છે અને માટે હંમેશા મારે મારો બચાવ કરવાની આવશ્યકતા છે. અને સતત સંઘર્ષ, આપણે સંઘર્ષમાં જ ઉછરતા હોઈએ છીએ અને સંઘર્ષને જ આપણે માને કે સંઘર્ષ ન કરીએ સ્વામી ટકી ના શકાય જીવનમાં. જો તમે આમ ના કરો તો તમે ના ટકી શકો, તો લોકો તમને ખાઈ જ જાય, લોકો તમને આમ જ કરે. બસ આ પ્રકારના આવા બધી ગ્રંથિઓ, આનું નામ બહિર્મુખતા. ખરેખર જીવનની આ બધા કોમ્પ્લેક્સિસ, આ ગ્રંથિઓનું નામ જ બહિર્મુખતા. એકવાર આ પ્રકારની માન્યતા દ્રઢ થઈ એટલે મારે મારી જાતનું રક્ષણ કરવાની આવશ્યકતા હોય જ. અને આ જગત તો આક્રમક હોવાને કારણે સતત મારે આક્રમણ કરવાની જરૂર પડે. એટલે માણસો આક્રમક બનતા હોય છે. કોઈક આક્રમક બને જેથી કોણ મારા પર આક્રમણ કરે જોવું તો ખરું, અથવા બીજા હંમેશા કેવા બને અમે અંદર ને અંદર જ હંમેશા છુપાઈ જતા હોય. એટલે ઘણા લોકો આક્રમક બને અને ઘણા લોકો હંમેશા બિચારા ડરીને જ ચાલતા હોય. એટલે ઘણા અત્યંત ભયભીત હોય અને ઘણા આક્રમક હોય. આ બંને એક જ વસ્તુના એક જ સિક્કાની બે બાજુઓ છે. આક્રમક હોય એને પણ અંદર ભય હોય છે
અને ભય હોય છે એ માણસ બીજું તો આક્રમણ કરતો હોય છે ગમે તે. ચલો એટલે આ બધી પછી બહુ બધી સાયકોલોજી બહુ લાંબી ચોડે થઈ જાય, પણ કહેવાનો ભાવ અર્થ એ છે કે આ બધી ગ્રંથિઓ બધી જન્મી છે એ મૂળ છે જેમની અજ્ઞાનથી આ જન્મ્યા અહંકાર મમકાર, એમાંથી આ બધી ગ્રંથિઓ જન્મી. આનું નામ જ બહિર્મુખતા. એટલે માણસ બહારની દુનિયામાં કામ કરે છે કે બહારના વિષયો ભોગવે છે માટે બહિર્મુખ છે એવું નથી. જ્ઞાની પુરુષે ઘણું કામ કરતો હોય, એ બહુ આનંદ માણતો હોય જગતના વિષયોનો, એટલે આપણે બહિર્મુખ કે ભોગી ના કહી શકીએ. આપણે ભોગી એને કહેવાય જે ભોગને જીવનનું ધ્યેય સમજતો હોય. બહિર્મુખ એને કહેવાય જે બહાર વસ્તુ, બહારના જગતને, કે જે મનુષ્ય પોતાના જીવનનું ધ્યેય બહાર છે એવું સમજતો હોય એને બહિર્મુખ કહેવાય. અને અંતર્મુખ કોને કહેવાય? એટલે મટીરિયલિસ્ટ અને સ્પિરિચ્યુઅલિસ્ટ. આ બીજા દુનિયાના લોકો કહે છે મટીરિયલિસ્ટ છે, અને આમ સંન્યાસીઓ અને બીજા સાધકો કહેવાય છે સ્પિરિચ્યુઅલ છે. સ્વામીજી મશ્કરી કરે કે ભાઈ આ સ્પિરિચ્યુઅલ માણસ છે એને પણ મટીરિયલની જરૂર હોય જ છે. સ્વામીને તમે સ્પિરિચ્યુઅલ કહેતા હો કે બીજા સાધકને આધ્યાત્મિક કહેતા હો, એ જે આધ્યાત્મિક ને ભૌતિક આમ બે પ્રકારના માણસો. પણ જે આધ્યાત્મિક છે એને પણ ભૌતિક વસ્તુની જરૂર પડતી હોય, એને પણ ભૂખ લાગે ત્યારે ભૌતિક રોટલી જે ખાવાનો છે કે આધ્યાત્મિક વસ્તુ ખાવાનો નથી. એટલે આધ્યાત્મિક ભૌતિક એવા ખરેખર માણસોના વ્યવહાર પરથી કે વર્તન પરથી નક્કી ન થઈ શકે, કે જીવન રીતિ પરથી પણ નક્કી ના થાય કે માણસ આધ્યાત્મિક છે કે ભૌતિક છે. ભૌતિક જગતમાં રહેનારો માણસ આધ્યાત્મિક હોઈ શકે, અને આધ્યાત્મિક જીવન જીવનારો ભૌતિક હોઈ શકે. એ માત્ર જીવન અભિગમ પર જ આધારિત છે. અર્થાત જે મનુષ્ય આંતરિક શોધ કરતો હોય, જેને આ પ્રકારની સમજ છે કે વાસ્તવમાં અમૃતત્વ ઇચ્છન અંતરાત્મા જે છે એ જ અમૃત સમાન છે, અને માટે એને જાણો, એને પ્રાપ્ત કરો, એ જીવનનું ધ્યેય છે. એને આપણે શું બની કહીએ? અંતર્મુખ કહીએ, આધ્યાત્મિક કહીએ. અને જે માનતો હોય કે હું જે ઈચ્છું છું એ બહાર છે, અને તેથી એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો આપણે કહીએ બહિર્મુખ. ખૂબ બધી પ્રવૃત્તિ કરતો હોય તો પણ માણસ બહિર્મુખ ન હોય એમ બને. એ પ્રવૃત્તિ માત્ર કર્મયોગની ભાવનાથી કરતો હોય, ઈશ્વરને સમર્પણ કરવાની ભાવનાથી કરતો હોય તો ખૂબ પ્રવૃત્ત મનુષ્ય તોય બહિર્મુખ ન કહેવાય. અને કશું ના કરતો હોય ને સૂનમૂન થઈને બેસી રહેતો હોય, અને મનમાં આખો દરો ચક્કરો ચાલ્યા જ કરતા હોય તો એ માણસ કશું નથી કરતો, પણ અંતર્મુખ છે એમ પણ ન કહેવાય. એટલે અંતર્મુખતા અને બહિર્મુખતા માત્ર બહારના વર્તનમાંથી કે વ્યવહારમાંથી નક્કી નથી થતી, પરંતુ જીવનના અભિગમ પરથી નક્કી થાય. જીવનની દ્રષ્ટિ, જીવનની સમજ, જીવનના વિવેક પરથી નક્કી થાય. આમ આ રીતે કહીએ કે ભગવાને મનુષ્યના વ્યક્તિત્વને બહિર્મુખ બનાવી કરીને આપણે કોને આ વસ્તુ, આ જે આખી સમસ્યા છે એ સમસ્યાનું કારણ કોને ગણ્યું? ભગવાનને ગણ્યું. એમ કરીને આ બહુ સરસ વસ્તુ છે. જો આપણા શાસ્ત્રમાં શું કહે છે? ભગવાન આ બધું કર્યું. અર્થાત બધાનું કારણ શું છે? અજ્ઞાન આનું કારણ છે. એટલે જે કંઈ આપણે જન્મ કરતા હોય એ સારું કે ખોટું, એ બધાનું કારણ કોણ છે? અજ્ઞાન જે છે વડે. હું પોતે પણ એને માટે જવાબદાર નથી. દે ડુ નોટ નો વોટ દે આર ડુઈંગ. એ લોકો શું કરે છે એની એમને જ ખબર નથી, કારણ કે માણસ જે કરે છે એનું કારણ પોતે નથી, અજ્ઞાન છે. અને એટલે બધી જે દુષ્ટતા, બધા રાગ દ્વેષ જે બધું હોય છે એનું કારણ ખરેખર કોણ છે? અજ્ઞાન છે. અને એમ જોવા જોઈએ તેથી પ્રત્યેક મનુષ્ય અંતમાં નિર્દોષ જ છે. અજ્ઞાન કોઈ ઉત્પન્ન કર્યું નથી. અને સ્વામીજી કહે કે એક જ વસ્તુ આપણે મેળવવા જવાની હોતી નથી, અંતે કઈ? અજ્ઞાન. એક જ વસ્તુ પ્રાપ્ત કરવાની કે કમાવાની જરૂર નથી, અંતે કઈ છે? અજ્ઞાન. અને માટે આ અજ્ઞાન તો હું લઈને આવેલો છું, મેં ઉત્પન્ન કરેલું નથી. અંતેથી અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુઓ માટે પણ મારે મારી જાતને જવાબદાર ગણવાની જરૂર નથી. અંતેથી પોતાના વર્તન માટે કે કશાય માટે પોતાની જાતને જવાબદાર ગણવાની જરાય જરૂર જ નથી. તો કોણ જવાબદાર છે? આ જગત જવાબદાર છે? તો કે એ પણ નથી. ઈશ્વર જવાબદાર છે? તો કે એ પણ નથી. કોણ જવાબદાર છે? અજ્ઞાન જવાબદાર છે. બસ એની સાથે લડો તો વાંધો નથી. સામાન્ય રીતે આપણા દુઃખ કે આપણી મુશ્કેલી માટે જેને આપણે જવાબદાર ગણતા હોઈએ એની સાથે હંમેશા સંઘર્ષ થવાનો. હું એમ માનતો હોઉં કે આ જગત મારા દુઃખ માટે જવાબદાર છે, એની સાથે સતત ઝઘડો. હું જવાબદાર છું એમ માનું તો મારી જાતનો તિરસ્કાર. ભગવાન જવાબદાર છે એમ માનું તો ભગવાન સાથે સતત સંઘર્ષ. વેદાંત શું કહે છે? આ બધી વસ્તુ માટે કોણ જવાબદાર છે? અજ્ઞાન.
એટલે કોઈ પણ પ્રકારનો કોમ્પ્લેક્સ ન રહે આપણા મનમાં. આત્મ તિરસ્કારમાંથી મુક્ત થવા માટે આ સમજવાની બહુ આવશ્યકતા છે. કોઈએ પોતાની જાતનો તિરસ્કાર કરવાની આવશ્યકતા જ નથી અને અન્યનો તિરસ્કાર કરવાની પણ જરૂર નથી. પણ સ્વામીજી આ કેવું વર્તન કરે છે? આમ જ કરે છે, પણ એ કેમ છે? અજ્ઞાની છે. જો માણસ અજ્ઞાની ન હોય તો ક્યારેય અધર્મ એના જીવનમાં ન હોય, ક્યારેય એનામાં દુર્વર્તન હોય જ ન શકે. કોઈને અસત્ય ગમતું નથી, કોઈને હિંસા ગમતી નથી, કોઈને હિંસા ના ગમે, કોઈને અસત્ય ન ગમે, કોઈને પાપ ના ગમે, કોઈને કશું ના ગમે. અને છતાંય માણસો એવું વર્તન કરતા હોય એનો અર્થ એ થયો કે કોઈક વસ્તુને ફરજ પાડે છે એવું વર્તન કરવાની. કાર્ય તે શિવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણ. પરવશ થઈને એમની પ્રકૃતિના ગુણો એમને પરવશ બનાવીને આ પ્રકારે કાર્ય કરે છે. અથ કેન પ્રયુક્તો એમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્ન વિવાર્ષણય બલાદેવ નિયોજિત. એવું કોણ છે જેનાથી પ્રયુક્ત થઈને આ મનુષ્ય પોતાની ઈચ્છા વિરુદ્ધ પાપનું આચરણ કરે છે? પાપનું આચરણ હંમેશા ઈચ્છા વિરુદ્ધ થાય, ઈચ્છાથી થાય જ નહીં. સ્વામી તમારી વાત સાચી નથી, આ લોકો તો હા જાણી જોઈને કરતા હોય છે. પણ એ માણસો એટલા બધા હવે ઇનસેન્સિટિવ થઈ ગયા છે, અર્થાત એટલા બધા એ જડ બની ગયા છે કે જે વસ્તુ અસ્વાભાવિક છે જાણે કે સ્વભાવ બની ગયો હોય. ખરેખર અધર્મ કે પાપ કે હિંસા એ બધું પોતાના સ્વભાવથી વિરુદ્ધ હોવાને કારણે કોઈ મનુષ્ય જાણી જોઈને કરે નહીં, એ કરવાની ફરજ પાડવામાં આવે છે. જો એવું આપણે સમજીએ તો જોઈએ છે કે જે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે એ બધું શું છે? એ પણ મનુષ્યને એવું કરવાની ફરજ પાડવામાં આવે છે. એનું કારણ શું? અજ્ઞાન. આમ બધા કોઈ પૂછે પ્રશ્ન કે સ્વામીજી વોટ ઇઝ ધ કોઝ ઓફ ઇવલ? અમેરિકામાં પ્રશ્ન પૂછે જગતની અંદર લોકોને બહુ ચિંતા થાય ને કે જગતમાં કેટલું દુઃખ, કેટલો અન્યાય, કેટલું પાપ, કેવું બધું છે. આ બધું શું કારણ છે? એક જ કારણ છે. કયું? ઇગ્નરન્સ અર્થાત અજ્ઞાન. એ બધા દૂષણનું કારણ છે. હું પણ કારણ નથી, તમે પણ કારણ નથી, ઈશ્વર પણ કારણ નથી. એક જ કારણ છે અજ્ઞાન. એની સાથે લડવું તો લડો. દ્વેષ કરવો હોય તો કોનો કરવાની જરૂર છે? અજ્ઞાનનો. બસ આ કદાચ વેદાંતમાં ક્યાંક દ્વેષ હોય કે વિરોધ હોય તો શેનો વિરોધ છે? અજ્ઞાનનો. અજ્ઞાનનો પણ અવિવેકનો વિરોધ છે. વિવેકથી અવિવેક દૂર થઈ શકે. અને માટે સતત આપણને વિવેક શીખવવામાં આવે છે. જીવનનું એક જ સમસ્યા છે અને તે છે અવિવેક. એમાંથી બધી ગ્રંથિઓ અને બધા પ્રશ્નો જન્મેલા છે અને એક જ ઉપાય છે વિવેક. બીજા બધા ઉપાયો પણ શેને મળે છે? એ વિવેક કરી શકે. અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા. આપણે સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત કરી શકીએ, એકાગ્ર બુદ્ધિ પ્રાપ્ત કરી શકીએ અને વિવેક કરી શકીએ. એ માટેની જ બધી સાધના છે. જે સાધના કરવી એ કરો. જપ કરવા તો તે, પ્રાણાયામ કરવા તો તે, યોગાસન કરવા તો તે, જે કરવું હોય તે કરો. જેનું નામ દેવું હોય એનું દેવો, જેની પૂજા કરવી એ કશો જ વાંધો નથી. આ બધાનો હેતુ શું છે? એકાગ્ર બુદ્ધિ પ્રાપ્ત કરવી, સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત કરવી. સાધન તો દરેક જણ જુદું જુદું જ કરવાનું, કે દરેકના સ્વભાવ પ્રમાણે, રુચિ પ્રમાણે, કે બધાને એક જ લાકડી આંકવાની જરૂર નથી હોતી. પણ બધાને સમજ હોવી જોઈએ કે જે સાધન આપણે કરતા હોઈએ એ બધાનો પછી કોઈ કદાચ આવું જપ ન કરતો હોય, માણસ સત્કર્મ કરતો હોય, એ પણ સુંદર સાધન છે. યોગની ભાવથી કર્મ કરતો હોય એ પણ સુંદર સાધન છે. બધાનો હેતુ શું છે? એકાગ્ર બુદ્ધિ પ્રાપ્ત કરવી, સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત કરવી. તસ્માત પરાંગ પશ્યતિ પરાંગ અનાત્મભૂતાન શબ્દાદીન પશ્યતિ ઉપલબ્ધે ઉપલબ્ધા નંતરાત્માનમ. નંતરાત્મન એટલે અંતરાત્માનમ. અહીંયા ઉપનિષદમાં અંતરાત્મન, પણ ખરેખર હોવું શું છે? અંતરાત્માનમ. ઘણી વાર ભૂલ હોય છે આ બધા. એટલે એને શું કહે આપણે? ભૂલને પણ છાંદસ પ્રયોગ. એટલે માણસ ક્યારેય પણ પોતાના સુખ, સલામતી કે પૂર્ણતા પણ અંદર નજર નથી કરતો, અંદર એને ગોઠતું જ નથી. એક ક્ષણભર પણ માણસ પોતાની સાથે બેસી શકતો નથી. માણસ નિરાંતને માણી શકતો નથી. આજે કેવું થઈ ગયું છે? આજે નહીં, હંમેશા એવું હતું, પણ આજે ખાસ આપણે નિરાંત મળે તો એને માણી શકતા જ નથી. 5 મિનિટ શાંતિ આપણે બેસી ન શકીએ. આખો દિવસ કામ કરીને આપણે ઘરે આવીએ, થાકેલા હોઈએ, ચલો શાંતિથી બેસીએ, પણ નથી બેસાતો. તરત ટીવી ચાલુ કરી દઈએ, તરત કંઈ ને કંઈ ચાલુ કરીને આપણા મનને પ્રવૃત્ત રાખવાનો જ પ્રયત્ન કરતા હોય છે.
કારણ કે સતત મનુષ્ય પોતાની જાતથી જ હંમેશા ભાગતો હોય છે. હંમેશા માણસ પોતાની જાતનો સામનો કરવાનું ટાળતો હોય છે, હંમેશા પોતાની જાતથી જ ભાગતો હોય છે. એ કેમ ભાગી શકાય? કોઈ ને કોઈ રીતે પોતાના મનને કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં જો આપણે રોકી રાખીએ તો આપણે આપણી જાતનો સામનો કરવાની આવશ્યકતા ન થાય. એટલા માટે મેડિટેશન કે ધ્યાન બધાને બહુ ત્રાસ છે એનો. સવારમાં શિબિરમાં પણ આ ધ્યાનનો આવે સમય એટલે બહુ ત્રાસ થઈ ગયો, કારણ કે પોતાની જાતનો સામનો કરવો પડે. અને મનુષ્ય પોતાને જાતનો સામનો કરતો નથી, એ પોતે જ પોતાનાથી ભાગતો હોય છે. અને એટલા માટે જ આ બધી પ્રવૃત્તિઓ, એટલા આખી દુનિયાનું આ માર્કેટ ચાલે છે. આ બધા ટીવી વાળા હોય કે રેડિયો વાળા હોય કે વિડીયો વાળા, બધા લોકોનો ધંધો કેમ ચાલે છે? કેમ ચાલે છે? આપણે જ ચલાવીએ છીએ. એ લોકો જાણે છે, એ એક્સપ્લોઇટ કરે. પછી આપણી જરાક નબળાઈ જાણે, પછી એનો બરોબર લાભ લે. અને માણસે નબળાઈ જાણે છે કે આ માણસ ક્યારે પણ સ્વસ્થતાથી બેસી શકતો નથી કે નિરાંત માણી શકતો નથી. કોણ, તમે વિચાર કરો કે બહાર ભાઈ આપણા ઘરમાં આટલું સરસ રસોડું બનાવ્યું ને આટલી બધી વસ્તુ બને, તો શું કામ રેસ્ટોરન્ટમાં જવું પડે? આપણા ઘરને આટલું સરસ સજાવ્યું પછી બહાર હોટલમાં શું કામ જવું પડે? પેલા કહે છે માણસ, સ્વામીજી કહે કે આ માણસ હવાઈ જાય, કેટલા પૈસા આખું વર્ષ કામ કરીને બચાવે પૈસા. શેના મળે? તો કે 2 અઠવાડિયે ક્યાં છે? હવાઈ. એના ઘરની બધી સુખ સગવડ છોડીને ક્યાં જાય? હવાઈ જાય. અને તે શું કરે? પેલા બીચ પર આખો દાડો સૂઈ રહે. શેના માટે? એની ચામડી એને ગમતી નથી. એની ચામડી બહુ સફેદ છે. આપણને એમ કે આ ભાઈ ગોરા લોકોને તો બહુ કેવું ગમતું હશે, અને આપણી ચામડી તો એમની ચામડી નથી ગમતી. અંદરથી એ લોકો આ સફેદો લાલ થવા ઈચ્છે, ટેન થવું પડે. અને આખો દાડો વગર મફતના તડકામાં કેટલો તડકો ખાય, એમાંથી કેટલો સનસ્ટ્રોક લાગે, કેટલું દુઃખ બધું ભોગે. એ બાજુ દૂર થવા બીજા સોલ્યુશનો લગાવે. આમ ધંધો બધાનો કેવો ચાલતો હોય છે? પેલા સોલ્યુશન વાળાની બધી જાહેરાતો શરૂ થઈ જાય છે. ઉનાળાને પહેલા આ બધાની જાહેરાતો શરૂ થઈ જાય. જાણે છે કે આ લોકો દરિયા કિનારે જવાના જ છે અને એમને આ બધું થવાનું જ છે અને સોલ્યુશનની જરૂર પડવાની જ છે. એ ખરું, દુનિયા તો ખરી ચાલે છે બાપુ. પણ જો દુનિયામાં સ્માર્ટ માણસ હોય તો આ માર્કેટિંગ વાળા માણસો, જો ખરેખર સાયકોલોજી કોઈ જાણતું હોય, આપણી નબળાઈઓ જાણતું હોય, નબળાઈનો કેમ લાભ લેવો જો જાણતું હોય, એ કોણ છે? માર્કેટિંગ. માર્કેટિંગ એટલે વેચનારા માણસો. આપણે અહીંયા આગળ લોકો કંઈક ખરીદવા જાય તો કે ક્યાં જાઓ? તો કે માર્કેટિંગ માટે જવું છે. હવે માર્કેટિંગનો અર્થ છે કે વેચવું. ખરીદવું એટલે કે શોપિંગ. લોકો માર્કેટિંગ માટે જવું છે. ભાઈ તમે હવે છે શું માર્કેટિંગ કરવાનું? પણ ચાલો એ જાણે જુદી વસ્તુ છે. પણ આ એટલે કેવી રીતે તમે વિચાર કરો, બધા લોકોનો ધંધો આમાં જ ચાલે છે. ફેશનવાળા હોય તો કે પછી બધા ટીવી વાળા, જે લોકો હોય, આ બધાનો ધંધો એક જ કારણથી ચાલતો હોય કે માણસનો પોતાની જાતનો અસ્વીકાર, પોતાની સાથે ડિસ્કમ્ફર્ટ. અર્થાત મનુષ્ય પોતાની સાથે જ કમ્ફર્ટેબલ એટ હોમ, પોતાની સાથે જ એનામાં સ્વસ્થતા નથી, સંવાદતા નથી, પોતાનો સ્વીકાર નથી, પોતાને જ પ્રેમ કરતો નથી. અંતેથી અન્યત્ર પ્રેમ કરતો અન્નમ છે બહિર્મુક્તા. તસ્માત પરાંગ પશ્યતિ ન અંતરાત્માનમ. ક્યારે અંતરાત્મા તરફ નજર કરતો નથી, કારણ કે એને અંતરાત્મા વિશે એના મનમાં દ્રઢ ખ્યાલો છે કે હું તો શું જાણું જ છું, હું કોણ છું? જાણું જ છું. એટલે સુરેશ્વરા જ્યારે પૂછે છે કે આવો નિર્ણય જ્યારે કર્યો કે હું દુઃખી છું, સુખી છું, સંસારી છું, આવો નિર્ણય કરવા માટે તમારે શું કારણ છે? તો અનુભવ છે અમારો કે હું દુઃખી છું, અનુભવનો વિષય છે. સંસારી છું, અનુભવનો વિષય છે. એમાં વળી કારણ શું હોય? અમારો પ્રત્યક્ષ અનુભવ છે કે હું દુઃખી છું. આ તમે કહો છો, ઉપનિષદ કહે છે કે તું પૂર્ણ છે અને આનંદ છે, એ કશું બધી ખોટી વાત છે. કારણ કે મારો શું અનુભવ છે? હું દુઃખી છું. પણ કોણે કહ્યું કે તમારો આવો અનુભવ છે? હું એટલે કે આત્મા દુઃખી છે એવું કોઈ અનુભવી જ ના શકે. ખરેખર આત્મા એ અનુભવનો વિષય જ ન હોઈ શકે. સર્વ અનુભવ કરનાર જ આત્મા હોવાને કારણે, સર્વ અનુભવ કરનાર જે છે એનું જ વાસ્તવિક સત્ય આત્મા હોવાને કારણે આત્મા ક્યારે પણ અનુભવનો વિષય ન થઈ શકે. જે કોઈ વસ્તુ મારા અનુભવનો વિષય હોય એ હંમેશા મારાથી અન્ય જ હોય. અને આત્માનો ક્યારે અનુભવ થઈ જ ના શકે. જો આત્મા દુઃખી હોત તો એ દુઃખનો પણ અનુભવ થાત જ નહીં. દુઃખનો અનુભવ થાય છે એ જ બતાવે છે કે દુઃખ એ આત્માનો ધર્મ નથી. સરળ વસ્તુ છે. ધર્મી અને ધર્મ આ બંનેનો સાથે જ અનુભવ થાય છે. આ ફૂલ છે ને,
આ ફૂલ કેવું છે? લાલ રંગનું છે. તો તમારે લાલ રંગનો અનુભવ કરવો હોય તો ફૂલનો અનુભવ કરવો જ પડે. ફૂલ વગર લાલ રંગનો અનુભવ ન થાય, કારણ કે આ લાલ રંગ ક્યાં આગળ રહેલો છે? ફૂલમાં રહેલો છે. ફૂલને શું કહેવાય? ધર્મી. લાલ રંગને શું કહેવાય? ધર્મ. આમ ધર્મનો ત્યારે જ અનુભવ થાય ત્યારે ધર્મીનો અનુભવ કરીએ, અર્થાત ગુણનો ત્યારે જ અનુભવ થાય જ્યારે ગુણીનો અનુભવ કરીએ, દુઃખનો ત્યારે જ અનુભવ થાય જ્યારે દુઃખી આત્માનો અનુભવ કરીએ. પણ આત્માનો અનુભવ ક્યારે જો ન થઈ શકતો હોય તો દુઃખ જો આત્માનો ધર્મ હોત તો દુઃખનો અનુભવ પણ ન થાત. દુઃખનો અનુભવ થાય છે એ જ બતાવે છે કે દુઃખ એ આત્માનો ધર્મ નથી. બસ એમને એમ કે કામ પતી ગયું, આટલું જ સમજે તો બધું કામ પતી ગયું. પણ આટલું સમજવા શું જોઈએ? એકાગ્ર બુદ્ધિ જોઈએ, સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. બસ એટલું હોય તો પ્રશ્ન નથી. યદ દૃશ્યમ તદ અનાત્મા. જે કંઈ છે, જે કંઈ દૃશ્ય છે એ કેવું છે? અનાત્મા છે, હું નથી. આવું આપણે સરળ કહી શકતા હોઈએ તો આગળ કશું કરવાની જરૂર નથી. પણ એવું કહેવા માટે તો એ કહેવા માટે પણ કેટલી મુશ્કેલી પડતો નથી કહેવાતો. ના ના, એ તો સ્વામીજી હું દુઃખી નથી એ તો નથી જ કહેવાતો. હું જીવ નથી, દુઃખી નથી, સંસાર નથી, એ કહેવા બહુ મુશ્કેલ. એટલે જ કહે છે નંતરાત્મન અથવા નંતરાત્માનમ. ક્યારે પણ આ મનુષ્ય અંતરાત્મા પ્રત્યે નજર કરતો નથી. એની દ્રષ્ટિ કેવી છે? બહિર્મુખ હોવાને કારણે. બહિર્મુખતા કોને કહેવાય? આ પ્રકારના જીવનના નિર્ણય, જીવનનો આ નિર્ણય કે હું દુઃખી છું, સંસારી છું, અલ્પ છું, અને એવો નિર્ણય કે સુખ કે પૂર્ણતા બહાર છે. બસ આ નિર્ણયનું નામ જ બહિર્મુખતા. આ નિર્ણય જ આપણી પાસે હંમેશા બહાર સુખની કે શાંતિની પ્રાપ્તિ મળે પ્રવૃત્તિ કરાવે. એ પ્રકારની પ્રવૃત્તિને બહિર્મુખ પ્રવૃત્તિ કહેવાય. તો બહિર્મુખ પ્રવૃત્તિ એને કહેવાય જે પ્રવૃત્તિની પાછળ બહારથી સુખી કે શાંત કે પૂર્ણ થવાનો પ્રયત્ન હોય, એ પ્રવૃત્તિને બહિર્મુખ પ્રવૃત્તિ કહેવાય. અંતેથી જ્યાં પણ હું તો કહું છું યોગ અંદર કરતો હોઉં, છતાં પણ અહીં પાછળ મારું ધ્યેય એવું હોય કે બહારથી મને કશુંક મળે. ધારો કે આપણે ઘણા લોકો અંદરથી સાધના કરતા હોય છે, ઘણા લોકો જાત જાતના સ્તોત્ર કરતા, બધું ઘણું કરતા હોય છે, ક્યાંક અંદર કરતા હોય છે. એની પાછી ઈચ્છા શું હોય છે? કે ભગવાન કૃપા કરે કે ફલાણો બિઝનેસ મને મળી જાય, પેલું મને પ્રાપ્ત થાય, માનું મારા દીકરાનું નામ થઈ જાય. એની પાછળનો હેતુ શું હોય છે? બહારથી કશું પ્રાપ્ત કરવાનો. તો ભલે અંદર પ્રવૃત્તિ થતી હોય પણ એને શું કહેવાય? બહિર્મુખ જ કહેવાય. માણસ બહાર પ્રવૃત્તિ કરતો હોય એની પાછળનો હેતુ શું હોય? કે ઈશ્વર પ્રસન્ન થાય અને અંતઃકરણ શુદ્ધ થાય. મારામાં વિવેક જન્મે. આવી ઈચ્છાથી બહાર પ્રવૃત્તિ કરતો હતો પણ એને શું કહેવાય? અંતર્મુખ કહેવાય. એટલે અંતર્મુખ અને બહિર્મુખ, એ મુખતા એટલે શું છે? જીવનના અભિગમ માટેના શબ્દો છે. તે તસ્માત પરાંગ પશ્યતિ નંતરાત્મન. ચાલો આવતા શનિવારની આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ વાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेताय
चेतसे च तस्मात् परां पश्यति नान्तरात्मन् कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षत आवृत्तचक्षुरमृतत्वमिच्छन् परांच खानि व्यतृण स्वयंभूः खानि तदुपलक्षितानि श्रोत्रादि इंद्रियाणि ख अर्थात आकाश आकाश नो कर्णेन्द्रिय खानि अर्थात एटले कहे भाष्यकार खानि इंद्रियाणी भगवाने अपनी खा अर्थात इंद्रियो जे छे परांची एमने परांची प्रत्येक अंचदी यदि परांची जे सतत बहार जाय छे नाम परांची पराग सो परागंचंती परागंचंती जे अमे बहार ની દિશામાં જવું એનો જે સ્વભાવ છે अर्थात स्वाभाविक है जे लोग जो बहिर्मुख છે પરાંચી परांच खानी व्यतृण स्वयंभूः स्वयं होता परमात्मा स्वयं भवति स्वतंत्र भवति परमात्मा जो स्वतंत्र है તેથી स्वयं भवति स्वयंभू परमात्मा है परांची आ इंद्रियों ने અને इंद्रियों સાથે મનને પણ બહિર્મુખ બનાવ્યો એનો અર્થ શું तस्मात् परांग पश्यति नान्तरात्मन तस्मात् परांग पश्यति तस्मात् ए कारण है कारण के भगवान इंद्रियों ने मन ने पण बहिर्मुख बनाव्યું છે अर्थात એમનામાં જગતના વિષયો માટે એક સ્વાભાવિક આકર્ષણ મૂકેલું છે તો ઇન્દ્રિયોમાં જગતના વિષયો માટે એક સ્વાભાવિક આકર્ષણ છે અને જોડે જોડે મનમાં એક અવિવેક છે મનમાં કે બુદ્ધિમાં અવિવેક છે કઈ રીતનો અવિવેક आत्मा अल्प मानो दुखी मानो संसारी मानो અને સાથે સાથે અનાત્માને સુખનું કે મુક્તિનું કે સલામતીનું સાધન માનવું અને કહેવાય છે શોભનાધ્યાસ એટલે પહેલો પ્રતિબંધ છે અવિદ્યા કે અજ્ઞાન જે અનાદિ અવિદ્યા જેને કારણે આત્માના વાસ્તવિક સ્વરૂપનું આચ્છાદન થઈ ગયું અને જેને કારણે આત્મા વિશે અનેક પ્રકારના ભ્રમ જન્મ્યા પોતે દુઃખી છે વગેરે આમ પોત આત્માને દુઃખી સંસારી માનો આ ભ્રમ આ અનાદિ અજ્ઞાનનું કારણ છે એમાંથી પછી વિષયો પ્રત્યે જે વિષયોમાં જે વળી અધ્યારોપ થાય છે જેને વેદાંતમાં શોભનાધ્યાસ કહે છે અર્થાત વિષયોમાં રમણીયત્વનો આરોપ જે રમણીયત્વ એનામાં નથી એવા રમણીયત્વનો આરોપ કરવો નામ છે શોભનાધ્યાસ અર્થાત કોઈ વસ્તુને સુખનું સાધન ગણવું કોઈને સલામતીનું સાધન ગણવું આમ વિષયોમાં જે વસ્તુ નથી એના ત્યાં દર્શન કરવા એનું નામ છે શોભનાધ્યાસ એનાથી વિપરીત વસ્તુ અર્થાત કોઈ વિષયને દુઃખનું સાધન ગણવું કોઈ વિષયને ભયજનક ગણવું એ પણ શોભનાધ્યાસનો જ પ્રકાર છે અર્થાત વિષયો દુઃખના પણ સાધન ન બને કે ભયનું પણ સાધન ન બનવું જોઈએ જો વિષયનું આપણે યોગ્ય મૂલ્યાંકન કરીએ અને તે જ વિષય સુખનું પણ સાધન ન બને કે સલામતીનું પણ સાધન ન બને જો વિષયનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે તો આમ વિષયોનું પણ યોગ્ય મૂલ્યાંકન થતું નથી એનું કારણ એક જ છે કે મનુષ્ય પોતાનું એટલે કે આત્માનું યોગ્ય મૂલ્યાંકન કરતો નથી પહેલો પ્રશ્ન એ છે કે હું મારું પોતાનું કે પોતાની જાતનું જ યોગ્ય મૂલ્યાંકન ન કરતો હોવાને કારણે પોતાના વિશે જ અનેક પ્રકારના ભ્રમ સેવતો હોવાને કારણે પોતાને વિશે અનેક પ્રકારનો વિકૃત ખ્યાલ હોવાને કારણે એ જ વિકૃતિ જે આત્મા વિશે છે એ જગતના વિષયોમાં પણ આપોઆપ જ એના દર્શન થાય છે અને તેથી જગતના વિષયોને પણ વિકૃત રીતે જોઉં છું એમનું ખોટું મૂલ્યાંકન કરું છું છે જ એ તો સ્વભાવ છે ખૂબ મને ભય લાગતો હોય તો કોઈ કહે છે ને કે તરણા શું કહેવાય પેલો ડૂબતો તરણું પકડે એના જેવું છે માણસ ડૂબતો એટલે ભાઈ તરણામાં પણ એને સલામતી દેખાય એ માણસ અંદરથી ભય હોય અસલામતી હોય શોક હોય દુઃખ હોય એટલે જગત નાના નાની વસ્તુ પણ એને સુખ અને સલામતી ના આપતો એમ જણાય
એટલે લોકો ભરમાય છે. આ રીતે લોકો ભરમાય છે ને એ ભ્રમિત થાય છે. અને તેથી આ જગતના વિષયો કે પદાર્થો પર અધ્યારોપ કરવાનું કારણ પોતાની જાત પર કે આત્મા પર જે અધ્યારોપ થાય છે એ જ મુખ્યત્વે છે. આ બીજો અવરોધ કયો? પ્રતિબંધ. આત્માના જ્ઞાનમાં શું પ્રતિબંધ છે? પહેલા તો કહ્યું એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢ આત્મા ન પ્રકાશતે. પ્રાણી માત્રના હૃદયમાં ગૂઢ અર્થાત છુપાઈને બેઠેલો આત્મા ન પ્રકાશતે, એના વાસ્તવિક સ્વરૂપમાં પ્રકાશિત થતો નથી. દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. કેમ આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રકાશિત થતું નથી? એને પ્રકાશિત થવા માટે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, અગ્ર બુદ્ધિ જોઈએ, બુદ્ધિની એકાગ્રતા જોઈએ, બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ, અને તો જ આત્માના વાસ્તવિક સ્વરૂપનું દર્શન થઈ શકે. તો કેમ બુદ્ધિની સૂક્ષ્મતા નથી? કેમ બુદ્ધિની એકાગ્રતા નથી? તો કારણ કે આ બુદ્ધિ બહિર્મુખ છે. અને તેથી સતત વિષયોમાં જ રચી પચી હોય છે. વિષયો પ્રત્યે જગત રાગ અને દ્વેષ હોવાને કારણે ક્યાં તો વિષયોમાં રચ્યા બચાર્યું, અર્થાત ક્યાં તો જે વસ્તુ પ્રત્યે મને આસક્તિ છે, રાગ છે, એને મેળવવા અને ભોગના વિચારોમાં રચ્યા બચાર્યો. સ્વામી બસ હવે શેરના ભાવ ઉચકાય છે, બસ એટલે સતત ચિંતન કે શેરના ભાવ ઉચકાય છે, તેથી ચિંતન. એમાં રાગ છે ને, જતા હોય તો પછી ચિંતન, બંને રીતે ચિંતન થાય. શેરનું ચિંતન તો સતત થાય જ. ભાવ ઉચકાતા તો પણ થાય કે હવે આમ ગણતરી થાય કે આ ઉચકાયા, આટલા થયા, આટલા રૂપિયા, આમ આવી આમ ચાલે જ કરે ગડબડ. વળી 2 રૂપિયા વધ્યા, વળી પાછી બીજી ગડબડ ચાલે. પાછી 5 રૂપિયા ઘટ્યા, વળી પાછું બીજું ચક્કર આમ ચાલે. અંતેથી આ વસ્તુ માણસ ચક્કરમાં જ રાખે હંમેશા. પણ કેવી રીતે આવું આપણું મન વસ્તુ મળે રાગ હોવાને કારણે, અને એક જગ્યાએ રાગ એટલે બીજા પ્રત્યે દ્વેષ હોય, પછી મનમોહનસિંહ પ્રત્યે ઘણા લોકોને દ્વેષ હશે. કેટલા માટે? એની પોલિસીને કારણે મારા શેરના પેલા મેં જેમાં રોક્યા છે એના ભાવ કેમ ઘટ્યા, તો કે આ માણસ આવું કર્યું એટલે. અને ઘણા લોકો એને બહુ આશીર્વાદ આપે કે સ્વામી આ ફાઇનાન્સ મિનિસ્ટર આવ્યો ત્યાર પછી જે લોકો એક્સપોર્ટ બિઝનેસ એવા બધામાં હતા જેને પ્રોત્સાહન મળ્યું, એ લોકો બહુ આનંદમાં છે કે આ બસ આ જ ખરો ફાઇનાન્સ મિનિસ્ટર. એટલે એકની એક જ વ્યક્તિ ભિન્ન ભિન્ન લોકો માટે કેવું રાગ અને દ્વેષનું કારણ બનતી હોય છે. એક જ કર્મ કોઈને માટે રાગનું કારણ બને, કોઈને માટે દ્વેષનું કારણ બને. એવું હોવાને કારણે ક્યાંક રાગ હોય એટલે ક્યાંક દ્વેષ થવાનો હોય છે. કારણ કે જે વસ્તુ પર તે મને આસક્તિ છે, જે મારા સુખનું સાધન છે, જે મારી સલામતીનું સાધન છે, ત્યાં કોઈનો ભય જન્મે, એને કોઈ ઝૂંટવી લેવાની, એને કંઈ આંચ આવે એ પ્રકારની કોઈ શક્યતા પણ જન્મે, તરત એની પ્રત્યે જે અવરોધરૂપ બને એના પ્રત્યે દ્વેષ જન્મે. સ્વાભાવિક છે આ બધી મેકેનિઝમ. આમ રાગ અને દ્વેષ આ નામ છે શોભના અધ્યાસમાંથી જન્મે છે. આવું મન આવી રીતે બહારના વિષયમાં, ને ગયા વખતે કહ્યું એમ, વિષયો અર્થાત માત્ર ઇન્દ્રિયના વિષયો એટલું જ નહીં, પણ લાગણી, મનના પણ વિષયો અને બુદ્ધિના પણ વિષયો. કારણ કે આપણને 3 સ્તરે સુખ મળતું હોય છે. ઇન્દ્રિય અને વિષયોનો સંપર્ક થાય અને જે પ્રકારની તૃપ્તિ મળે એક સુખ છે. આપણું લાગણીશીલ મન છે, એની લાગણી પણ જ્યારે સંતોષાય ત્યારે પણ આનંદ થાય. અને આપણું બુદ્ધિમાં જે અહંકાર છે, અહંકાર સંતોષાય ત્યારે પણ આનંદ થાય. અને તેથી વિષયનો અર્થ ઇન્દ્રિયના વિષયો, લાગણીના વિષયો અને અહંકારના વિષયો, બધા વિષયો આવી ગયા. જેવી વ્યક્તિ એવું વિષયોનું એના જીવનમાં પ્રાધાન્ય. આ અત્યંત ઇન્દ્રિય લોલુપ વ્યક્તિ હોય એના જીવનમાં માત્ર ઇન્દ્રિયના વિષયોનું જ પ્રાધાન્ય હોય. અત્યંત લાગણીશીલ મનુષ્યોને માટે માત્ર લાગણીનું જ પ્રાધાન્ય હોય. અને અહંકારી કે જેને આપણે બૌદ્ધિક માણસ કહીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ, અથવા એના મનમાં, હૃદયમાં અહંકારનું પ્રાધાન્ય હોય. અને તેથી એક માણસ એકને બદલે બીજા બધાનો ભોગ આપી શકે જે હોય તે, પણ આ બધાની અંદર હંમેશા આપણું મન રચ્યું પચ્યું હોવાને કારણે એમાં સ્થિરતા નથી. કારણ કે મનની સ્થિતિનું સંચાલન આપણે કરી શકતા નથી, પરંતુ પેલા વિષયો કરતા હોય રાગ અને દ્વેષને કારણે આ મન જે છે એ વિષયોથી સંચાલિત છે. એટલે વિવેકી ચૂડામણીમાં કહે છે, ये मूढ़ा विषयेषु मूढ़ा रागो रूपाशेन उरुबंधनेन उरुराग राग रूपी उरुपाशेन बंधनेन बद्धा.
રાગ અને દ્વેષ રૂપી એકદમ પ્રબળ પાશથી કે દોરડાથી બંધાયેલા છે. કોની સાથે? વિષયો સાથે. એટલે મનુષ્ય વિષયો સાથે કેવી બંધાયેલો છે? કોઈ બહારથી બાંધેલો નથી એને, તો રાગ અને દ્વેષ રૂપી દોરડાથી વિષયો સાથે બંધાયેલો હોવાને કારણે આ જગતના વિષયો, પ્રાપ્તિઓ, પદાર્થો, સિદ્ધિઓ એના મનનું સંચાલન કરે છે. એના મનનું સંચાલન કરવાની સ્વતંત્રતા એનામાં નથી. એવું હોવાને કારણે મનુષ્ય ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી શકતો નથી અને સતત રાગ અને દ્વેષ હોવાને કારણે ચિંતન પણ શેનું કરવાનું? એનું જ ચિંતન કર્યા કરવાનું. આમ સતત ક્યાંથી સુખ મળે, ક્યાંથી સલામતી મળે, એ બધાનું જ ચિંતન થયા કરતું હોવાને કારણે એ મનમાં સૂક્ષ્મતા પણ ના આવે. જેવા વિષયોનું ચિંતન કરવું એ પ્રકારનું મારું મન હોય, આમ જગતના સ્થૂળ પદાર્થોનું ચિંતન કર્યા કરું. કાલે સવારે શું નાસ્તો ખાઈશું, શનિવારે આપણે કયું સિનેમા જોવા જઈશું, રવિવારે કઈ સિરિયલ છે, મંગળવારે કયા મિત્રો આવવાના છે, બુધવારે મને શું મળવાનું, આ બસ આ જ પ્રકારનું ચિંતન ચાલ્યા કરતું હોય. આમ સ્થૂળ વસ્તુઓના ચિંતનમાં મન જ્યારે રચુપચ્યું હોય ત્યારે મન પણ સ્થૂળ બને અને તેથી સૂક્ષ્મ વિષયોનું ચિંતન કરવાની ક્ષમતા મન ગુમાવી બેસે છે. એટલે મનમાં રાગ દ્વેષને કારણે એકાગ્રતા પણ હોતી નથી.